ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 37 નંબરનો શ્લોક છે 37મો। શ્રી ભગવાનુવાચ હતો વા પ્રાપ્સ્યસે સ્વર્ગમ જેત્વા વા ભોક્ષ્યસે મહીમ તસ્માદુત્તિષ્ઠ કૌન્તેય યુદ્ધાય કૃતનિશ્ચયઃ સુખ દુઃખે સમે કૃત્વા લાભાલાભૌ જયાજયૌ તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવં પાપમવાપ્સ્યસી। તો આપણે અહીંયા સુધીમાં સૌથી પહેલા સેક્શનમાં જોયું કે અર્જુનના મનની અંદર જે પ્રોબ્લેમ હતો એ પ્રોબ્લેમ એની સ્પષ્ટતા થઈ અને એ ભગવાનના પ્રત્યે શરણાગત થયો। શોકાકુલ અર્જુન હવે જ્ઞાન માટે સમર્પિત થયો। જીવનના પ્રોપર માર્ગદર્શન માટે એક પ્રામાણિક જ્ઞાન માટે એણે પોતાની જાતને સમર્પિત કરી। એ પછી બીજા સેક્શનમાં ભગવાને એને જીવનના એ રહસ્યનું જ્ઞાન આપ્યું કે અંતતઃ જેને સિદ્ધ કરવાનું છે। અત્યારે અર્જુનને જે યુદ્ધ કરવાનું છે એ યુદ્ધ પણ શેના માટે કરવાનું છે? એટલા માટે નહીં કે મારે વ્યક્તિગત મારી હાર કે જીત પ્રધાન છે। યદ્યપિ ધર્મની સ્થાપના કરવી છે પણ એ ધર્મની સ્થાપના આ બધાનું અંતતઃ પ્રયોજન શું છે કે અંતતઃ પોતાની એ પરમ અવસ્થામાં જાગૃતિ। અને એ પછી કીધું કે અર્જુન તું જે ધરાતલ પર ઊભેલો છે યદ્યપિ લક્ષ્ય તો એ જ છે પોતાના સ્વરૂપમાં જાગવું પણ એના માટે અત્યારે પરિસ્થિતિ વશાત તને જે અહીંયા આગળ તારો ધર્મ છે એ ધર્મનું તારે પાલન કરવું અત્યારે એની પ્રાથમિકતા છે। હવે આપણે એક વસ્તુ જોઈતી કે આ જે જીવનનું લક્ષ્ય બતાવે છે કે જેને કીધું કે આ જ તારી વાસ્તવિકતા છે કે આ દેહી છે જે દેહ આ દેહની અંદર દેહી અર્થાત કે જે હું છે અમધ્ય છે શાશ્વત છે અજન્મા છે હું પૂર્ણ છું સર્વવ્યાપી છું। આ જ રીતે અંતતઃ જે મારું લક્ષ્ય છે તો એ લક્ષ્ય વિષયક આપણી શ્રદ્ધાથી યાત્રાની શરૂઆત થાય છે। ગીતાના 17મા અધ્યાયમાં ભગવાન કહે છે કે શ્રદ્ધામયોયમ પુરુષ દરેક વ્યક્તિ કંઈક ને કંઈક શ્રદ્ધાથી યુક્ત છે અને કહે છે યોય શ્રદ્ધા સ એવ સહ જે જેવી શ્રદ્ધા રાખે છે એ એવો જ થાય છે। એક છે તે બહુ જ પ્રસિદ્ધ કોઈ વેસ્ટર્ન ફિલોસોફરની એક બુક હતી એનું નામ હતું કે યુ વિલ સી ઇટ વેન યુ બિલીવ ઇટ। અગર તું એને માન્યતા રાખીશ તો તું એ વસ્તુને જોઈ લઈશ।
જેની તારી શ્રદ્ધા હશે એના તને સ્પષ્ટ દર્શન થઈ જશે. તારી બાબતમાં તને પૂર્ણતાની શ્રદ્ધા હશે તો જ અંતતઃ પૂર્ણતાની અવસ્થામાં જાગૃતિ થશે. તમને બધાને ખ્યાલ હોય, જે લોકો રેગ્યુલર પ્રવચનમાં આવે છે, એક મેં પ્રસંગ સંભળાયો હતો કે એક ભિખારી હતો અને એ ભિખારીને ક્યાંકથી લોટરીની ટિકિટ મળી ગઈ. હવે એની લોટરી લાગી ગઈ. હવે બહુ સંપન્ન કરોડપતિ થઈ ગયો. એ કરોડપતિ એની જે મનની ખ્વાહિશો હતી બધી એણે ખ્વાહિશો પૂરી કરી. મોટર, ગાડી, બંગલો, આ તે બધું જ એણે જે એટલા બજેટમાં થઈ શકતું હતું. અને ગાડી પણ બહુ ફર્સ્ટ ક્લાસ લીધી. સૂટેડ બીટેડ થઈ અને ગાડીમાં એ વોક કરવા. મોટા માણસોની કહાની કંઈક અલગ હોય. એ લોકો વોક કરવા જાય તો પણ ગાડીમાં જાય. તો ગાડીમાં એ વોક કરવા ગયો. હવે એણે છે તે બહાર ગાડીને પાર્ક કરી અને એ જ્યાં આગળ ઉતરીને વોક કરવા જતો હતો તો એ વખતે એને એક લાંબી લાઈન જણાઈ. લાંબી લાઈન જોઈએ અને એને જિજ્ઞાસા થઈ કે આ લાઈન શેની છે. એ પણ લાઈનમાં જઈને ઊભો રહી ગયો. હવે લાઈનમાં જઈને ઊભો રહ્યો ને એણે તપાસ કરી તો ખબર પડી કે એક શેઠજી, બધી ભિખારીઓની લાઈન હતી અને એક શેઠજી જે છે એ લાડુ વહેંચી રહ્યા હતા. એ પણ લાગી ગયો લાઈનમાં. હવે આ લાઈન ધીમે ધીમે આગળ વધતા એનો નંબર આવ્યો તો એણે હાથ ફેલાવ્યો, લાડુ હાથમાં લીધો અને પેલા શેઠ જે લાડુ વહેંચી રહ્યા હતા એ પણ એને ઉપરથી નીચે સુધી જોવે છે કે અરે આવો સૂટેડ બૂટેડ ભિખારી, વાહ ધન્ય છે. અને જ્યારે એ લાડુ લઈ રહ્યો હતો એ વખતે એનું ધ્યાન ગયું કે મારા હાથમાં તો આ છે તે ગોલ્ડન સ્ટ્રેપવાળી ઘડિયાળ છે, ડાયમંડની અંગૂઠી છે, વીંટી પહેરેલી છે. એ જોઈને એકદમ એને ધ્યાન આવ્યું કે ઓ, હવે તો હું ભિખારી નથી. પણ એણે શું કર્યું, એ લાડુ જે મળ્યો મુઠ્ઠી બાંધી અને દોડીને ગાડીમાં બેઠો, સીટની નીચે સંતાઈ અને પહેલાં લાડુ ખાધો. અને કહે છે એવી ઓડકાર લઈ પેટ પર હાથ ફેરવતા કહે છે બહુ દિવસ પછી પેટ ભરીને જમવા મળ્યું, ખાવા મળ્યું. હવે ભિખારીને કરોડપતિ થવા માટે કરોડ રૂપિયાની જરૂર છે. એની પાસે કરોડોની લોટરી લાગી છે, પણ કરોડ હોવા છતાં પણ હજી પણ એ ભિખારી છે. તો ભિખારીએ કરોડપતિ બનવા માટે, અમીર બનવા માટે બહારથી કોઈ સંપન્નતાની જરૂર નથી. સૌથી પહેલાં પોતાની મનની વૃત્તિ જે ભિખારીપણાની છે એણે બિલીવ કરવું પડશે કે હું હવે ભિખારી નથી, હવે હું છે તે અમીર છું, કરોડપતિ છું. એવી જ રીતે આપણે અહીંયા આગળ યાત્રાના પ્રારંભમાં કે હું તો દિનહીન છું અને હું છે તે એક દિવસ બિચારો હું બંધનમાં છું, એક દિવસ એવો આવશે કે હું મુક્ત થઈ જઈશ. તો કે એ ક્યારેય નહીં થાય. કેમ? કારણ કે મુક્તિ જીવને નથી મળતી. કોને મુક્તિ મળે છે? જીવ ભાવથી આપણને મુક્તિ મળે છે. આપણે પોતાને આ જીવ, આ સંકુચિત, આ દિનહીન જે છે એ અહીંયા આગળ માનવાનું બંધ કરીએ છીએ અને આપણી એ પૂર્ણ સ્વરૂપતામાં ને જાણી લઈએ છીએ. તો એટલે અહીંયા આગળ સૌથી પહેલાં યાત્રા એટલા માટે જ ભગવાન કહે છે શ્રદ્ધાવાન લભતે જ્ઞાનમ. જે શ્રદ્ધાવાન છે, જેની અંદર શ્રદ્ધા છે એ જ આ જ્ઞાન પ્રાપ્ત કરે છે અને એ જ અંતતઃ મુક્તિની અવસ્થાને પ્રાપ્ત કરે છે. તો સૌથી પહેલાં તો આ બિલીવ કરવું પડશે કે મૂળ રૂપે હું એક ડિવાઇન તત્વ છું. હવે આજે એમ કહીએ કે તમે પૂર્ણ છો તો એમ લાગે છે કે નહીં, આ તો છે તે કપોળ કલ્પના છે, મારી અનુભવ તો એને અનુરૂપ નથી લાગતો. તો કે કંઈ વાંધો નહીં, સીધું હજી
આ મનની અંદર એટલી બધી કામનાઓ છે, એટલી બધી આસક્તિઓ છે, અને એ બધું રહેતા પોતાની બાબતમાં પૂર્ણતાની શ્રદ્ધા આજે નથી જાગતી. તો કે કંઈ વાંધો નહીં, આપણે જ્યાં ઊભા છે ત્યાંથી શરૂ કરીએ. અને ત્યાંથી શરૂ કરવા માટે તો કે આટલું તું બિલીવ કર કે તું ઈશ્વરનો અંશ છે. આ જે સૃષ્ટિ છે એ કોણે બનાવેલી છે? ઈશ્વરે બનાવી છે. શરૂઆતમાં તો એમ સમજો કે તમે ઈશ્વરની કલાકૃતિ છો, કે એ આર્ટિસ્ટ જેણે આ સુંદર જગત બનાવ્યું છે એ આર્ટિસ્ટે પોતાના હાથે મને બનાવેલો છે. અને જો ઈશ્વરે મને બનાવ્યો હોય તો શું એમાં કોઈ કમી હોઈ શકે? બોલે નહીં, પણ મારામાં તો આ કમી છે, એ પેલું કેટલું સુંદર છે, હું એટલો સુંદર નથી, મારી તો હાઈટ ઓછી છે, મારી તો કલર આવો છે. બોલે કે એ સુંદરતા વ્યક્તિની દ્રષ્ટિમાં હોય છે. બહારી સુંદરતા ખરેખર પહેલી વસ્તુ તો એ સુંદરતાનો માપદંડ જ ખોટું હોય છે. દરેક વ્યક્તિ પોતાને એ બીજાને જોઈ અને સુંદરતાનો અંદાજ લગાવે છે. અને ખબર નહીં આ ક્યાં આગળ કોઈ બેસીને સુંદરતાના માપદંડને ડિસાઈડ કરતા હોઈએ છે. એક જગ્યાએ વાંચ્યું હતું કે પર્સનાલિટી જે છે એ બાર્બર અને ટેલર નથી બનાવતા, પણ આપણે છે તે પર્સનાલિટીના માટે બાર્બર અને ટેલર પર આશ્રિત રહીએ છીએ. કે આ ડ્રેસ પહેરે સ્માર્ટ લાગું છું, क्या पर्सनालिटी है, आवा वाला स्टाइल, हेयर स्टाइल, ब्यूटी पार्लर में बोले कि क्या सुंदर लग रहा है. गोरा અને ગોરાને કાળાની કસોટી, એ સુંદરતાની કસોટી. તમને ખબર છે કે ભગવાન જ્યારે અવતરિત થાય છે તો શ્યામ વર્ણમાં જ આવે છે. એટલે જો આપણે ભગવાન કૃષ્ણ ઘન શ્યામ વર્ણ છે, એમણે એ શ્યામ વર્ણની એ ફેશનની પરંપરા પ્રારંભ કરેલી. ભગવાન રામ નીલાંબુજ શ્યામલ કોમલાંગમ, નીલવર્ણ મતલબ સાવલા છે થોડા. મહાદેવજી કર્પૂર ગૌરમ, પણ એ કર્પૂર ગૌરમ છે, આપણે વિચારે છે કે ગોરા હોવું એટલે સુંદર હોવું, અને એટલા માટે થોડો સામવર્ણ હોય તો પાવડર લગાવીને આપણે ગોરા થતા હોય. પણ મહાદેવજી કે હા, સુંદરતા તો શ્યામ વર્ણમાં છે, અને એટલા માટે એ કર્પૂર ગૌરમ એકદમ ગોરા છે તો એ ભસ્મ લગાવે છે ને. હવે બતાવો સુંદરતાની પરિભાષા શું છે? અહીંયા આગળ તો એ સમજો કે બધાએ પોતપોતાના માપદંડ નિર્ધારિત કરેલા છે. કોઈ આમાં સુંદરતાને આની સાથે કોઈ લેવા દેવા નથી. રામાયણમાં પ્રસંગ આવે છે ને કે એક તરફ શૂર્પણખા સજી ધજીને બણી ઠણી અને ભગવાનની પાસે આવે છે, અને આવીને કહે છે કે મારા જેવી સુંદરી કોઈ નહીં અને તમારા જેવો કોઈ સુંદર નહીં, મેટ ફોર ઈચ અધર. હવે ભગવાન કહે છે કે ભાઈ હું તો શાદીશુદા છું, જો આ મારી પત્ની છે, મારો ભાઈ છે ને એ કુંવારો છે. હવે જેટલું શૂર્પણખા સાચું બોલતી હતી એટલું જ ભગવાન સાચું બોલ્યા. અચ્છા, એટલે એ તરત ત્યાં આગળ પૂંછ પટપટાવતી ત્યાં આગળ પહોંચી ગઈ. પેલા કૂતરાને બિસ્કિટ દેખાડો તો એ પૂંછ પટપટાવતો આવે, એવી રીતે પહોંચી ગઈ. હવે લક્ષ્મણજીને મજાક સૂજી, તો કહે છે કે ભાઈ તું એમને એ છે તે હું તો એમનો સેવક છું, અને હું સેવક છું તો તારે પણ સેવા કરવી પડશે, તો સેવકની વાઈફ બનીને શું કરીશ, એમની પાસે જ જા. હવે આમથી તેમ કરી તો એ એના અસલી રૂપમાં આવી ગઈ. એની શું ગતિ થઈ? અંતતઃ બિચારી નાક કાન કપાવીને ગઈ. અને બીજી તરફ પેલી આદિવાસી મહિલા શબરી, અને શબરી જેને કહે છે કે આદિવાસી છે, વૃદ્ધ છે, ઝુર્રીઓ પડેલી છે, અને એ જ્યાં આગળ ભગવાનની સમક્ષ આવે છે તો એને કહે છે ભામિની. ભામિની મતલબ ચંદ્રમુખી. તો કે ચંદ્રમુખી હું એટલી સુંદર તો નથી કે મજાક ઉડાવો છો મારી.
પણ ખબર છે કે ભગવાન સુંદરતા ક્યાં જોઈ રહ્યા છે. વસ્તુતઃ આપણને ભગવાને જેવા બનાવ્યા છે એનાથી વધુ સારું હોઈ જ ના શકે, કારણ કે સ્વયં ભગવાને આપણને બનાવ્યા છે. હા, કંઈ કમીઓ છે આપણી અંદર, એ કમીઓ આપણે કારણે છે. કેમ? કારણ કે આપણે પોતાને સંકુચિતામાં લાવી કોઈ વસ્તુનું મહત્ત્વ ઉત્પન્ન કરી અને આપણે એ દિશામાં ભાગે છે. એ વસ્તુનું મહત્ત્વ થયું તો આપણા સામર્થ્યો બધા કુંઠિત થાય છે અને એને કારણે આપણે પોતાની અંદર જે સામર્થ્યો છે એને જગાવી નથી શકતા. વાસ્તવિક સુંદરતા સામે નથી આવતી. મોટા ભાગે આપણે નકાબ પહેરીને જ ફરતા હોય. તમે જેવા છો એવા પ્રસ્તુત થાઓ તો સુંદર જ લાગશો. એક સરળતા કહે છે, ભગવાન કહે છે ને કે મોહી કપટ છલ છિદ્ર ન ભાવા. એક સરળ વ્યક્તિત્વ હોય એ મને પ્રિય લાગે છે. જ્યાં આગળ તમે નકાબો પહેર્યો એની સાથે તમારી સુંદરતા ગાયબ થઈ ગઈ. ભગવાને નથી બનાવ્યા તમને એવા, જે ભગવાને જે બનાવ્યા છે એ અહીંયા આગળ એવા તમે પ્રસ્તુત થાઓ. તો આ રીતે જોઈએ કે ભગવાનની હું કલાકૃતિ છું અને એટલા માટે પહેલાં તો હું જેવો છું પોતાની જાતને સ્વીકારું. હા, એ પછી અહીંયાથી મારે યાત્રા કેવી રીતે કરવી છે અને હું જેવો છું એ પોતાને સ્વીકારું એટલું જ નહીં, બીજાને પણ સ્વીકારી. ભગવાને આ લોકોને જેવા બનાવે છે, પણ આ વ્યક્તિ દુષ્ટ છે, બોલે ભગવાને એ તારા માટે મોકલ્યું છે સેમ્પલ, બોલે મારા માટે. હા, ભગવાને દરેક વ્યક્તિના માટે એક એક પેકેજ, બધાને એક એક પેકેજ આપેલું છે. એમાં સારા લોકો પણ છે અને ખોટા લોકો પણ છે. અરે પણ આ દુષ્ટ વ્યક્તિ આવ્યો મારા જીવનમાં, યાદ કરો, નાયમ હંતિ ન હન્યતે, મતલબ કોઈનું કર્મ તમે નથી બનતા, એને કારણે તમે દુઃખી છો અને તમે એના પ્રત્યે દ્રષ્ટિ બદલો. જુઓ, દુષ્ટ વ્યક્તિ પણ સારો થઈ શકે છે અને ના થાય તો ભગવાનના ઉપર છોડો. તમે તમારી રીતે જે ઉચિત છે બિલકુલ કરો, પણ એની પ્રત્યે દ્વેષથી નહીં. એટલા માટે જ્યારે અંગદ રાવણની પાસે જાય છે ભગવાનનો મેસેજ લઈને, તો ભગવાનને પૂછે છે કે ભગવાન શું એને મેસેજ આપો, સંદેશ શું છે એના માટે? તો ભગવાન કહે છે કે કાજ હમારા તાસુ હિત હોય, એનું હિત જેમાં હોય બસ એ એને સમજાવવાનું, અને ના સમજે તો પછી હું બેઠેલો છું. તો એટલે આ રીતનું એક ઉદાત્ત દ્રષ્ટિ. એથી આગળ હવે કે ભાઈ હા હું ભગવાનની કલાકૃતિ છું, પણ એથી આગળ કહે છે કે આ સમસ્ત જગત એક વિરાટ પુરુષ છે અને આપણે એ ઈશ્વરના અંશ છીએ. હું જે જીવ છું ઈશ્વરનો અંશ છે. જો હું ઈશ્વરનો અંશ હોય, સ્વર્ણની એક પેલી શું કહેવાય, લગડી કહેવાય ને, હા, હવે એમાંથી જે આભૂષણ બન્યું હોય, જો લગડી સોનાની છે તો એમાંથી બનેલું આભૂષણ પણ સોનું છે કે નહીં? એ પણ સોનું છે. એવી જ રીતે જો પરમાત્મા અહીંયા આગળ દિવ્ય છે, સુંદર છે, મહાન છે, તો હું એમનો અંશ છું અને એટલા માટે હું પણ દિવ્ય છું. બેસિકલી હું દિવ્ય છું. તો આ રીતે પહેલાં તો એક્સેપ્ટ કરો, સ્વીકાર કરો, અને એ પછી અહીંયા આગળ તમારું જે કર્મ છે, કર્તવ્યનું ક્ષેત્ર છે, એને નિર્ધારિત કરો. તો લક્ષ્ય એ છે અંતતઃ એમાં જાગૃતિ થવી. ભગવાને અહીંયા આગળ અર્જુનને કીધું કે હા અર્જુન, આ લક્ષ્ય છે, હવે તું આ સ્વધર્મનો આશ્રય લો. સ્વધર્મ પણ એ જ વસ્તુ છે કે પોતે જે છે એની સ્વીકૃતિ. સ્વધર્મ અર્થાત કે મારી જે, મને ભગવાને જે પ્રકૃતિ મારી બનાવી છે, હું એ મારી પોતાની પ્રકૃતિ, મારા સ્વભાવમાં સાચો રહી અને એને અનુરૂપ હું કાર્ય કરું.
જેવી રીતે ગઈકાલે જોયું હતું, દરેકની પ્રકૃતિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, શૂદ્ર. હવે વિચારો કે પેલું ગુલાબનું ફૂલ છે એ એમ વિચારે કે નહીં મારે ગુલાબ નહીં, મારે તો મોગરાનું ફૂલ થવું છે. તો કે એ ક્યાં આગળ કે ગુલાબની સુંદરતા એની સુંદરતા છે, મોગરાની સુંદરતા એની સુંદરતા છે. એ જેવા છે પોતાની જાતે સ્વીકાર કરે છે અને આપણે પણ સ્વીકાર કરીએ જે છે એ. તો આ રીતે જ્યારે પોતાની પ્રકૃતિને સ્વીકાર કરી, સાથે સાથે અહીંયા આગળ આપણા કર્મનું ક્ષેત્ર જે છે, હવે કર્મનું ક્ષેત્ર તમે જે પરિવેશમાં રહી રહ્યા છો ત્યાં આગળ પરિસ્થિતિ વશાત તમારે કાંઈક કર્મ કરવું છે, તમારો કોઈક ધર્મ છે, કર્તવ્ય છે. તો એ પ્રભુની આજ્ઞા સમજીને, કારણ કે પરિસ્થિતિ તો તમે નિર્માણ નથી કરી. પરિસ્થિતિ કોણે નિર્માણ કરી? બોલે કે એ પરમાત્માએ નિર્માણ કરી. પ્રત્યેક પરિસ્થિતિ આપણા કર્મનું ફળ છે. પ્રત્યેક પરિસ્થિતિ છે ને કર્મનું ફળ. અને એ કર્મનું ફળ ભગવાન કેવી રીતે આપે છે? તો કે અહીંયા આગળ પૂરા બ્રહ્માંડ, ભગવાનને આપણે શું કહીએ છીએ? ઈશ્વર, જગદીશ્વર. ઈશ્વર મતલબ કંટ્રોલર, જે બધાને કંટ્રોલર કરે છે, નિયંતા, બધાને નિયંત્રિત કરે છે. હવે એક પરિસ્થિતિ જ્યારે સર્જાય છે તો એ વખતે હું એક એના માટે રિસ્પોન્સિબલ છું? લે નહીં. અહીંયા આગળ આજે આપણે જે એક પરિસ્થિતિ સર્જાય છે, હું મારું કંઈક કર્મ કરી રહી છું, તમે પણ અહીંયા આગળ વિરાજમાન છો. હવે હું એમ કહું કે મારે કારણે તમે છે તે અહીંયા આગળ ગીતાથી લાભાન્વિત થાવ છો, હું કરી રહી છું. તો અમારે કૈલેશભાઈ બોલશે કે માતાજી અમારો યોગદાન છે, અમે છે તે અહીંયા આગળ આવીને બધું પ્લાનિંગ કર્યું, આ તે રામકૃષ્ણ સેવા સમિતિવાળા કે માતાજી અમે સ્થાન ઉપલબ્ધ કરાવ્યું, અમારો સહયોગ છે. તમે કહેશો અમે શ્રોતા ના હોત તો દિવાલોને સંભળાવત, કોની સાથે વાત કરત? આમ જોઈ ઇન્દ્ર દેવતા એ કે હમણાં મેં સ્વિચ ઓફ નળ બંધ રાખ્યા છે, મેં નળ ખોલી નાખ્યા એક વખત, તો જોઈ લો શું દશા થાય છે. એમનો પણ સહયોગ છે. પૃથ્વી માતા કે છે આ વખત એમને અંગડાઈ નથી લીધી, નહીં તો યાદ છે ને 26 જાન્યુઆરી, યાદ છે ને બધાને? તો કે એવી સ્થિતિ સર્જાય પણ મેં અંગડાઈ નથી લીધી. ઇલેક્ટ્રિસિટી બોર્ડ એ પણ કહેશે કે હું સ્વિચ ઓન રાખી છે, કંઈ ધમાકા નહીં હુઆ હે. ઓલે દિવસ ખબર છે ને? પણ છતાં પણ તમારા ધૈર્યને દાદ આપવી પડે. નમસ્કાર છે કે એવામાં પણ તપસ્વિતાની સાથે તમે શ્રવણ કર્યું. તો એટલે હું તો કહું કે હા, શ્રેય તમને જવું જોઈએ. તમે સંકોચમાં કે નહીં માતાજી તમે પણ બેઠા હતા ને, હા બરાબર છે, પણ એક સાઈડની લાઈટો ચાલુ હતી. હવે જોઈએ કે આ પરિસ્થિતિ જે સર્જાઈ, એ પરિસ્થિતિમાં આપણે જોયું કેટલા અહીંયા આગળ ફેક્ટર્સ છે. હું કહું હું જ્ઞાન આપું છું, મારા ગુરુજી કહેશે બેટા कहाँ से आया तुम्हारा ज्ञान, हमने दिया. ये कैसे नहीं, वंदे गुरु परंपरा. हमारे माता पिता होते ना तो ये कहते बेटा मैं तने जवा दीधी, नहीं तो कान पकड़ीने ક્યાંક બીજે ગોઠવી દીધી હોત તો ઇલ્લે. એટલે આ શ્રેયનો લાડુ મને પણ આપો. આમ જોઈએ તો કેટલા દુનિયાભરના ફેક્ટર્સ છે. અને અહીંયા આગળ તો કહે છે કે એક એપલ માટે, એક સફરજન પાકવા માટે પૂરા બ્રહ્માંડની આવશ્યકતા છે. સૂર્ય, ચંદ્રમા કે છે ને, સોમો ભૂત્વા રસાત્મક, હું આ સોમ રસાત્મક, અને એથી છે તે પુષ્ણામી ચૌષધિ સર્વા, આ સમસ્ત
વનસ્પતિઓને હું પુષ્ટ કરું છું. ચંદ્રમા એ ત્યાંથી અહીંયા આગળ અમૃત વર્ષા બરસાવી રહ્યો છે. અહીંયા આગળ જોઈએ નાના નાના ઇન્સેક્ટ છે, એ પણ આ ફળને અત્યારે ખાઈ નથી ગયા, એટલા માટે પાકેલું ફળ આપણી પાસે આવ્યું. તો કહે છે કે પૂરા બ્રહ્માંડને જ્યારે અહીંયા આગળ કોઈ કંટ્રોલ કરે છે ત્યારે એક સફરજન બને છે. હવે સફરજનને ના પકડી પાડતા લેતા કે સફરજન પડે છે, કેરી માટે તો કોઈ બીજાની જરૂર નથી. અહીંયા જે કંઈ છે એક છે તે પ્રસંગ તમને સંભળાવું કે એકવાર એક જગ્યાએ પહેલાંના સમયમાં પેલા સોદાગરો જતા ને ઊંટની ઉપર તો એકવાર છે તે કેટલાક સોદાગર એ પોતે ગોળના પેલા રવા લઈ અને એનો ધંધો કરવા માટે ક્યાંક સપ્લાય કરવા માટે એ સવારમાં ક્યાંક પહોંચ્યા. વ્યાપારીને ઉઠાડ્યો અને વ્યાપારી છે તે કહે છે કે હા, હવે એ જે સોદાગર હતા એમની પાસે શિકારી 2 કૂતરા હતા, જર્મન શેફર્ડ ટાઈપ. અને જે પેલો ગોળનો વ્યાપારી જે એને રિસીવર હતો તો એની પાસે એક સફેદ સુંદર છે તે બિલાડી હતી, એની ગોદમાં બેઠેલી. હવે પેલા છે તે ગોળના રવા એ લઈ જઈને અહીંયા આગળ તોલે અને પછી ત્યાં આગળ એ અંદર ગોડાઉનમાં રખાવે. એમ કરતાં એ ગોળની કાંકરી ખરી તો એની ઉપર એક માખી આવે બેસે પછી ઉડે, પછી આવે બેસે પછી ઉડે. હવે આવી રીતે સતત છે તે આવીને બેસે ને ઉડે ને એમ થાય તો ત્યાં ઉપર એક છીપકલી ગરોળી, એક છે તે ગરોળી એ ઉપરથી જોવે. માખી થોડી સ્થિર થાય તો મોર્નિંગ બ્રેકફાસ્ટ આજનું થઈ જાય. હવે જ્યાં માખી સ્થિર થઈ ઉપરથી ગરોળીએ ઝપટો માર્યો. હવે બિલાડી પણ પેલી ગરોળીને જોવે. એ ગરોળી નીચે આવે, થોડી નીચે આવે તો મને પણ સવારનો બ્રેકફાસ્ટ મળી જાય. હવે જ્યાં ગરોળી નીચે આવી, પેલી માખી બેઠી, ગરોળીએ ઝપટો માર્યો અને બિલાડી એના ઉપર ત્રાટકી. બિલાડીએ હજી પેલી છીપકલીને મોઢામાં લીધી ના લીધી, પેલા જે 2 શિકારી કૂતરા હતા એ છે તે બિલાડીની ઉપર ઝપટ્યા. હવે જ્યાં બિલાડીની ઉપર ઝપટ્યા તો બિલાડી તો મરી ગઈ. તો એટલા માટે પેલા શેઠજીને બહુ જ પ્રિય બિલાડી, એમણે શું કર્યું, એની પાસે બાટ હતો એ લઈને પેલા કૂતરાના માથે માર્યું. કૂતરું મરી ગયું. એ જોઈને પેલા જે સોદાગર હતા એને બહુ ગુસ્સો આવ્યો. હવે એ તો છે તે આવી રીતે સોદો કરવા માટે નીકળે તો બંદૂક સાથે લઈને નીકળે. એણે ધાઈ ગોળી ચલાવી અને ખતમ. ક્યાંથી કહાની પ્રારંભ થઈ? એક ગોળની કાંકરીથી. જો કેટલું અહીંયા આગળ એમ લાગે છે કે ઝિગઝોગ પઝલની જેમ ભગવાને બધું જ ગોઠવેલું છે. અને આપણે કહીએ હું કરું છું, આ તો હું કરી રહ્યો છું. ભગવાને જે પરિસ્થિતિ આપી છે એમાં આપણે બેસ્ટ પોસિબલ આપણે પોતાનું એ યોગદાન આપીએ, આપણે ફાળો આપીએ, કોઈ ચિંતા નહીં. કોણે આપી છે? અરે ઈશ્વરની આજ્ઞા છે. ઈશ્વરની આજ્ઞા સમજીને તમે કરો. ભગવાન કહે છે કે અગર તને ફાયદો જ જોઈતો હોય તો હતોમાં પ્રાપ્સ્યસી સ્વર્ગમ. અગર તું મરી ગયો લડતા વીરગતિને પ્રાપ્ત થયો તો સ્વર્ગ મળી જશે, અને જીતી ગયો તો ભોક્ષ્યસે મહિમ. તું વ્યક્તિગત સ્વાર્થ જોવે તો અહીંયા પણ બંને હાથમાં લાડુ છે, એટલે ચિંતા ના કર. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય. પણ અર્જુન અહીંયા આગળ તારે જે રીતે યુદ્ધ કરવાનું, જો લક્ષ્ય તે મહાન રાખ્યું છે તો સુખ દુઃખે સમે કૃત્વા. જીવનમાં સુખ દુઃખ આવશે,
જય પરાજય આવશે, લાભ હાનિ આવશે, પણ એમાં સમત્વ તારું બની રહે. એટલે તો સુખ અને દુઃખ આવે તો આપણે ન હસંતી યોગી ના બોલે એવું નથી કહેતા. હસો, જે કરો એ દિલથી કરો. હસો તો દિલ ખોલીને હસો, સાયલેન્સર ના લગાવો, બ્રેક મારીને ના હસો, દિલ ખોલીને હસો. ને રડવું હોય તો દિલ ખોલીને રડો. જેવી રીતે ભગવાન રામ રડ્યા, સીતાજીના વિરહમાં રડ્યા. એ રડવા માટે પણ સાહસ જોઈએ, બધી લાજ શરમ છોડીને રડી શકો. તો કે એ તમારા ઇમોશન્સ પર કોઈ અહીંયા આગળ અંકુશ નથી, પણ કહે છે કે એમાં સમત્વ, એને સમ ક્યારે કરી શકો કે જ્યારે તમારી અંદર આ નિશ્ચય છે કે મૂળ રૂપે હું એ શુદ્ધ, એ ડિવાઇન તત્વ છું, અને અહીંયા આગળ જે મળે છે એ ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થયું છે, એમનો પ્રસાદ છે. તમે કર્મ કર્યું, એ કર્મ શું છે? એ તમારી પૂજા થઈ ગઈ, તમે ભોગ લગાવ્યો, ભગવાનને નૈવેદ્ય અર્પિત કરો છો, અને નૈવેદ્ય અર્પિત કર્યા પછી જે મળે છે એને શું કહો છો? પ્રસાદ છે. પ્રસાદમાં ભલે કે આજે શેનો પ્રસાદ આવે છે? અચ્છા પેડા છે, અચ્છા હલવા. હું કંઈ બોલીશ નહીં ને તો પછી કાલે કહેશે કે આ માતાજીને ખાવું તું. અચ્છા આ છે, અચ્છા તે છે. અને ક્યારેક તુલસીનું પાંદડું છે, ક્યારેક ખાલી ચરણામૃત છે, પણ દરેક પ્રસાદને કેટલા સૌભાગ્ય સમજી અને માથે લગાવીને એને આરોગો છો. કેમ? કારણ કે કોના તરફથી આવે છે? એ ભગવાનનો પ્રસાદ છે. તો તમને કર્મફળ કોણ આપી રહ્યું છે? સ્વયં ભગવાન. માનો કે થાળીમાં પીરસીને એક પ્લેટર પર લાવ્યા છે અને આ આપણે શિકાયત કરે છે, હે ભગવાન. હવે વિચારો કે તમે કોઈને પ્રેમથી ગિફ્ટ આપી, બહુ પ્રેમથી આપેલી છે, અને ગિફ્ટ આપી અને એમાં કંઈક કોઈ છે તે કોઈ નુકસાન છે, કોઈક એમાં કસર રહી ગઈ. હવે એ વ્યક્તિ તમારા પ્રેમને ના જોવે. માનો કે તમે કોઈને પ્રેમથી ગુલાબનું ફૂલ આપ્યું અને એ ગુલાબમાં એકાદ કાંટો રહી ગયો હતો, અને તમે મને આપ્યું ને મને કાંટો એ વાગી ગયો. હવે વાગી ગયો તો હું એમ કહું કે લાવતા નથી આવડતું, જરા જોઈને લાવવું પડે. આવી રીતે કેવી રીતે લાવો છો? આપ્યું તો કાંટાવાળું આપ્યું. તો તમે પ્રેમથી આપ્યું હોય તો તમને દુઃખ પહોંચશે કે નહીં? તમને લાગશે ને કે અરે હું પ્રેમથી લાવ્યો અને આ માતાજીને તો કંઈ કદર જ નથી. તમારે ઉચ્ચાટન થઈ જશે, આગળ તમને કંઈ આપવામાં પણ સંકોચ થશે, અરે એમને તો કોઈ કદર જ નથી, ઇનસેન્સિટિવ છે. પણ આપણે એ જ ઇનસેન્સિટિવનો પરિચય આપીએ છીએ કે દરેક વખતે જ્યાં કોઈ પરિસ્થિતિ આવે તો એમાં સિલ્વર લાઈન જોવાને બદલે હા એ તો બરાબર છે પણ આમાં તો કાંટા છે, હા ગ્લાસ તો છે એમાં ભરેલો તો છે પણ અડધો તો ખાલી છે. ટમાટરની ખેતી થઈ કોઈને ત્યાં તો કે વાહ બહુ સરસ ટમાટર બહુ સરસ પાક્યા છે. હા પણ હવે ચિંતાનો વિષય એ છે કે મારી બકરી શું ખાશે, કારણ કે પહેલાં ટમાટર સડી જતા હતા ને તો મારી બકરી ખાતી હતી. હવે આ પ્રેમથી ભગવાન પોતે પરસીને લાવે છે અને આપણે શિકાયત કરીએ છીએ. એ કેટલું અહીંયા આગળ સંવેદના વિહીનતાનું લક્ષણ છે. ભગવાન કહે છે કે તને જીવનમાં જે મળે તું એમ ન સમજ કે આ વસ્તુ તારા માટે એ નુકસાન છે, બોલે જે છે અંતતઃ તારા હિત માટે છે, તને નથી ખબર. ડૉક્ટર તને કડવી દવા આપે છે, તું એમ કહે છે કે નહીં ડૉક્ટર સાહેબ કે કડવી નહીં, મને તો પેલી લાલ ગોળી આપો, આ લાલ સિરપ આપો, મને આ ગોળી કડવી લાગે છે. તમે ડૉક્ટરને કહો છો
લેકિન નહીં, તમે ઉપલબ્ધ પોતાની જાતને કરાવી દો છો. ઇન્જેક્શન લેવું પડશે, હા ડૉક્ટર સાહેબ આપી દો, પણ હું જલ્દી ઠીક થઈ જાઉં. કેમ? તમે વિશ્વાસ રાખો છો. તો ભગવાન આ જગદીશ્વર, જેણે આ જગત બનાવ્યું છે, જેમણે તમને જીવન આપેલું છે, જે તમારું જીવન ટકાવી રહ્યા છે, સતત કૃપા બરસાવી રહ્યા છે, એમના પ્રત્યે ક્યાં શિકાયત કરવી? લેકિન એ આવા લોકો મળે તો કહે છે કે તમને અંદર સ્ટ્રોંગ બનાવવા માટે, તમારી અંદર જે કમીઓ છે એ કમીઓને દૂર કરવા માટે એમણે વિશેષ રૂપે આ સેમ્પલ મોકલ્યું છે. એટલા માટે જે છે સમે કૃત્વા, નુકસાન થઈ ગયું બોલે કોઈ વાંધો નહીં, પણ એમાં સમત્વ બની રહે. તો યુદ્ધાય યુજ્યસ્વ. જો આપણે કોઈ વસ્તુમાં અપેક્ષાથી યુક્ત હોઈશું તો યુદ્ધ કર, સ્વધર્મ સમજીને યુદ્ધ કર. હાર જીત મારા ઉપર છોડ. તારું કામ શું છે? પૂરી રીતે એમાં સમર્પિત થવું, સમગ્રતાથી કર્મ કરવું, તારું બેસ્ટ આઉટપુટ એમાં હોય, આટલું જ તારું કર્તવ્ય છે. જો એમાં તે તારા સ્વાર્થનું ગણિત રાખ્યું અને એન્ઝાયટીથી યુક્ત થયો, ચિંતા, તો તને છે તે રિઝલ્ટ નહીં મળે. પાપમ અવાપ્સસી. આવી રીતે સ્વકેન્દ્રિતાથી અને અહીંયા આગળ તીવ્ર અપેક્ષાથી પ્રેરિત થઈ અને જ્યારે પણ તું કોઈ કર્મ કરીશ, કોઈ સંબંધ રાખીશ, તો છે તે એનાથી પાપ મળશે. અને પાપનું લક્ષણ શું છે? મનમાં અશાંતિ, ચિંતા, ઘૂંટણ, આ છે તે પાપનું લક્ષણ છે. ભગવાન કહે છે કે સમે કૃત્વા, નિરપેક્ષ થઈ જા, કોઈ અપેક્ષા ના રાખ. આ વ્યક્તિ મને આ આપે તે આપે, કોઈ અપેક્ષા નહીં. રાજી હૈ હમ ઉસી મેં जिसमें तेरी रजा है या यूं भी वाह है. बस एक सिद्धांत રાખો. बोले कड़वा है, बोले वाह, कड़वे के बाद ही तो मीठा अच्छा लगता है, टेस्टी लगता है. अब મીઠાની ઉપર મીઠું ખાઓ, મીઠું મતલબ ગળ્યા, ગળ્યાની ઉપર ગળ્યું ખાઓ તો તમને ગળ્યું નહીં લાગે. એટલા માટે વચ્ચે વચ્ચે ચટણી, અચાર એની જરૂરત છે. તો અહીંયા આગળ કહે છે નૈવમ પાપમ અવાપ્સ્યસી. હવે આગળ છે તે અહીંયા આગળ એ વસ્તુ કર્મના વિષયમાં એટીટ્યૂડ કેવી રીતનો રાખવો અને એનાથી કયા લક્ષ્યની સિદ્ધિ કરવી છે એ ભગવાન બતાવે છે. તો આગળ જોઈએ. એષા તે વિહિતા સાંખ્યે બુદ્ધિર્યોગે ત્વિમાં શૃણુ. बुद्ध्या युक्तो यया पार्थ कर्मबन्धं प्रहास्यसि देहाभिक्रमनाशोऽस्ते प्रत्यवायो न विद्यते स्वल्पमप्यस्य धर्मस्य त्रायते महतो भयात्. व्यवसायात्मिका बुद्धिः एकेह कुरु नन्दन. बहुशाखा ह्यनन्ताश्च बुद्धयो व्यवसायिनाम् यामिमां पुष्पितां वाचम् प्रवदन्त्यविपश्चितः.
વેદવાદરતા પાર્થ નાન્યદસ્તીતિ વાદિનઃ કામાત્માન સ્વર્ગપરા જન્મ કર્મ ફલપ્રદામ ક્રિયા વિશેષ બહુલામ ભોગૈશ્વર્ય ગતિમ પ્રતિ ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા પરિત ચેતસામ વ્યવસાયાત્મિકા બુદ્ધિ સમાધૌ ન વિધીયતે. તો ભગવાન અહીંયા આગળ કહે છે કે અત્યાર સુધી જે વચ્ચે સ્વધર્મનો એક પ્રસંગ લાવ્યા, પણ એ પહેલાં એશા તે અભિહિતા સાંખ્યે મતલબ જ્ઞાન વિષયક મેં ચર્ચા કરી, આત્માના વિષયક તને રહસ્ય બતાવ્યું. હવે બુદ્ધિ યોગે યોગ વિષયક જ્ઞાન ઇમામ શૃણુ, હવે તું એ સાંભળ. ભગવાન સાંભળું તો છું, તો કે છે વિશેષ ધ્યાન આપ, કારણ કે આ તારા માટે બહુ જ મહત્વપૂર્ણ છે, જે કર્મના ક્ષેત્રમાં છે. અને એ અર્જુન આપણું પ્રતિનિધિત્વ કરે છે, એટલે એ આ છે તે આપણા માટે પણ પરમ આવશ્યક છે. તો કે પેલો જ્ઞાનનો સેશન આપણા માટે નહોતો, બોલે એવું નહીં, જીવનનું લક્ષ્ય પણ એ ખબર હોવી જોઈએ, ત્યારે જ યાત્રા થાય. પણ અહીંયા આગળ વિશેષ મહત્ત્વ આપે છે, કારણ કે આપણે આજે કર્મના અધિકારી છીએ. તો કે છે કે બુદ્ધિર્યોગે ત્વિમામ શૃણુ, બુદ્ધ્યા યુક્તો યયા પાર્થ. હે પાર્થ, કે આ જ્ઞાનથી તું યુક્ત થઈશ તો કર્મ બંધમ પ્રહાસીસ. એ કર્મના ક્ષેત્રમાં રહેતા રહેતા તું કર્મના બંધનથી મુક્ત થવા લાગીશ, તને મુક્તિનો અનુભવ અહીંયા આગળ જ થવા લાગશે. બોલે અચ્છા, તો પછી જ્ઞાનની જરૂર નથી? બોલે એવું નથી કીધું જ્ઞાનની જરૂર નથી, જ્ઞાનની તો આવશ્યકતા છે, પણ અહીંયા આગળ જ્યાં સુધી મારી અંદર કર્મનું મહત્ત્વ છે ત્યાં સુધી કર્મથી હું બંધાયેલો છું, અને એનાથી જ્યાં સુધી ફ્રી નથી થતો ત્યાં સુધી મારી અંદર જ્ઞાનનું મહત્ત્વ સ્થાપિત નથી થતું. જો કર્મ આપણને કેવી રીતે બંધન કરે છે? એક તો આપણે કહીએ કે ભાઈ આપણે કર્મ કરીએ તો પછી આપણને કર્મનું ફળ ભોગવવું પડશે, કર્મનું ફળ ભોગવવા માટે ફરીથી આપણો જન્મ થશે તો ફરી આપણે કર્મ કરીશું તો ફરી ફળ. તો આ જન્માંતરનું ચક્કર એક તો એક વસ્તુ છે. પણ અહીંયા આગળ બીજી વસ્તુ એ છે કે જ્યારે પણ આપણે કર્મના ક્ષેત્રમાં જઈએ છીએ, જો આપણી અંદર એની પાછળ એટીટ્યૂડ બરાબર નહીં હોય, એ કર્મમાં એટીટ્યૂડ એ વસ્તુ મહત્ત્વનું છે. એટીટ્યૂડ બરાબર નહીં હોય તો આપણે કર્મના ક્ષેત્રમાં કે એટીટ્યૂડમાં શું પ્રોબ્લેમ હોય છે કે આપણે સ્વાર્થથી પ્રેરિત થઈને કે જે કરું છું એ કોના માટે? મારા માટે. પોતાના સ્વાર્થની ચિંતાથી, અપેક્ષાઓથી યુક્ત થઈ અને જ્યારે પણ કર્મ કરવા જાઓ છો, સામે જે તમને પ્રાપ્ત થાય છે એના પ્રત્યે મહત્વ બુદ્ધિ, એના પ્રત્યે ભાવનાત્મક જોડાવ, અને એ તમારા મનની અંદર રાગ અથવા દ્વેષ ઉત્પન્ન કરે છે.
તો કોઈ વસ્તુ છે, હવે મારી અંદર એટલો તીવ્ર સ્વાર્થ મને, હું મારી જાતને અધૂરી સમજી અને એ સમજી કે આ બહારના વિષયમાં સુખ છે, આ જ મને આનંદ આપે છે, આ નિશ્ચયથી પ્રેરિત થયા. અને અહીંયા આગળ જ્યારે મેં અનુભવ કર્યો, એ કર્મ કરી અને એ ફળ પ્રાપ્ત કર્યું, એને કારણે મને કંઈક સુખનો અનુભવ થયો. હવે સુખનો અનુભવ થયો એની સાથે જ આપણે શું કીધું, સુખ ક્યાંથી મળ્યું? ફલાણા વિષયમાંથી. આ વસ્તુ ખાઈએ ને તો બહુ જ આનંદ આવે. એક મને કે સ્વામીજી ફલાણી વસ્તુ ખાધી છે. મેં કીધું ના, અરે એટલો એમાં આનંદ છે, એટલું સરસ છે, તમે એકવાર ખાઓ તો જાણો. મેં કીધું અચ્છા ખવડાવો. હવે એણે ખવડાવ્યું તો મને મારી પૂરી એલિમેન્ટરી કેનાલનો મને આઈડિયા લાગી ગયો કે આ ખાવાનું ક્યાંથી જાય છે, ક્યાંથી પસાર થયું. અને બીજો દિવસે પણ મને યાદ રહ્યું કે કાલે આ ખાધેલું. મેં કીધું આને તમે એમ કહો છો કે બહુ સરસ છે, બહુ સ્વાદિષ્ટ છે. આ મારી મહત્વ બુદ્ધિ છે ને એ કહી રહી છે આમાં સુખ છે. હવે એમાં તમે સુખ બુદ્ધિ રાખી, કોઈ વસ્તુથી તમે જે અપેક્ષા રાખી હતી એને અનુરૂપ ફળ ના મળ્યું તો તમે કહેશો કે આ જે છે એમાં જે વ્યક્તિ વ્યવધાન બન્યું, જે પરિસ્થિતિ વ્યવધાન બની, એના પ્રત્યે તમારે અંદર એક નેગેટિવ ભાવના ઉત્પન્ન થશે. તો કે આ મને દુઃખ આપે છે. આ થયું રાગ અને દ્વેષ. હવે આપણે અહીંયા આગળ રાગ અને દ્વેષની ખેતી કરી લીધી. હવે એ પછી શું થશે કે જે વસ્તુના પ્રત્યે હવે રાગ ઉત્પન્ન થયો, હવે એ છે તે આપણા મનની અંદર એવું સામ્રાજ્ય સ્થાપિત કરી દે છે. એ પછી હવે તમે અહીંયા આગળ કમાન્ડમાં નથી, તમારા હાથમાં લગામ નથી. હવે ઘોડા સ્વચ્છંદ થઈ ગયા. તમારો રાગ છે એ તમને પ્રેરિત કરે છે. મેં કીધું હતું ને કે એક સજ્જન ટ્રેનમાં મળ્યા તો મને કે મેં કીધું કે આ તમે ગુટકા ખાઓ છો? તો કહે છે હા. કેમ, તમને ખબર નથી કે આ નુકસાન કરે છે? તો કે હા. એટલે એમણે જ વાત શરૂ કરી અને યંગસ્ટર્સની બહુ બધી શિકાયતો કરવા લાગ્યા ને એમ, અને ગુટકા કાઢીને ખાવા લાગ્યા. મેં કીધું આ નુકસાન કરે છે ખબર નથી? હા ખબર છે ને. વિચાર કર્યો એના ઉપર? બોલે હા કર્યો, અને એના ઘણા બધા મેં જોયા પણ ખરા, લેખ પણ જોયા, અને અહીંયા સુધી કે કેન્સર પણ થાય છે. મેં કીધું તો તમે છોડતા કેમ નથી? ક્યાં કરે આદત પડ ગઈ હૈ. હવે જુઓ, બુદ્ધિમાં ખબર છે કે મારું હિત શેમાં છે. આ બુદ્ધિની અંદર એ વિવેક છે. આમાંથી ઘણા બધા લોકો હશે કે ભગવાને એમને કીધું કે હવે તારો શુગરનો કોટા પૂરો થઈ ગયો, બહુ કાળ્યા થઈ ગયા તમે. અને એ પછી ડૉક્ટરે તો કહી દીધું. પછી એમણે જ્યારે નવું કોઈને ડાયાબિટીસ થયો હોય ને તો જે ડૉક્ટર જે રીતે એની ગંભીરતા સમજાવે ને, બહુ સિરિયસ થઈ જાય. અરે હા, નહીં બિલકુલ નહીં, ચામાં પણ ખાંડ નહીં. આપણે એક કામ કરો, પેલું સ્વીટનર લઈ આવો, અને એ પણ મીઠું ખાવાનું, ગળ્યું ખાવાનું એટલે ખાવાનું, ભલે સ્વીટનરથી, પણ આપણે હવે ખાંડ નહીં ખાવાની. થોડા દિવસ ચાલે, પછી ધીમે ધીમે એની દવા પણ હોય ને. હવે ખબર છે, વિવેક છે કે નહીં આ ના ખાવું જોઈએ. ડૉક્ટર કહે કે હવે તમે ગળ્યું ખાયું ને તમારી શુગર વધી ગઈ, તો પછી મારી પાસે ના આવતા, કારણ કે તમે કંટ્રોલ નથી કરતા, વેરી બેડ કંટ્રોલ. તો આ શું મને કોણ લઈ જાય છે? મારો વિવેક શું કહે છે? નહીં, આ વસ્તુ ખોટી છે. પણ મારો રાગ જે છે એ મને એની તરફ પ્રેરિત કરે છે. આપણે ઇમ્પલ્સિવલી જીવીએ છીએ, ખબર નથી, ખબર નહીં કેમ, શું કામ છે તે. હું આમ જતો હોઉં ને મારી ગાડી એ જ દુકાન પાસે જઈને ઊભી રહે છે. કઈ દુકાન પાસે? પેલી પાનની દુકાન પાસે. ના ઈચ્છું તો પણ ઓટોમેટિક હવે ઓટો મોડ પર ચડી ગઈ છે ગાડી. અમારા રાગ અને દ્વેષ ક્યાંથી આવ્યા?
કર્મના ક્ષેત્રમાંથી. કેમ? ગલત એટીટ્યૂડ, પોતાની બાબતમાં ગલત ધારણા, મોહાત્મક નિશ્ચય, બહારના જગતના બાબતના. ભગવાન કહે છે કે આ જે કર્મના બંધન છે, જે રાગ દ્વેષ અનેકો ક્લેશ છે, મલિનતા છે, વિકાર છે, એનાથી તો મુક્ત થઈ જઈશ. તો અને ભગવાન એની સ્તુતિ કરતા કહે છે કે જો આ યોગ જે છે, જેને બુદ્ધિ અને કર્મયોગ, કે એમાં ન અભિક્રમનાશ, કે એનું ફળ જે છે એ ક્યારેય નષ્ટ નથી થતું, એનું કંઈક ને કંઈક ફળ મળે છે. કર્મયોગનો આશ્રય લીધો, ભલે બહાર તને હાર જીત સુખ દુઃખ લાભ હાનિ કંઈ પણ હોઈ શકે, પણ એનું જે એક અદૃષ્ટ ફળ છે, જે અહીંયા આગળ આધ્યાત્મિક વિકાસ, એ ફળ છે તેનો ક્યારેય નાશ નથી થતો. પ્રત્યવાયો ન વિદ્યતે. પ્રત્યવાય અર્થાત કે પાપ, જે મનની અંદર અશાંતિ ઘૂંટણ, આ જે પાપને કારણે જે એનો અહીંયા આગળ પ્રભાવ છે, એ પ્રભાવથી તો મુક્ત રહીશ. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય. અરે થોડું પણ આ ધર્મનું પાલન કરી લીધું, ત્રાયતે મહતો ભયા, તો મહાન ભયથી મુક્ત થઈ જઈશ. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, એના માટે વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા ઇહ. ઇહ અર્થાત કે અહીંયા કર્મના ક્ષેત્રમાં રહેતા રહેતા પણ વ્યવસાયાત્મિકા બુદ્ધિ. વ્યવસાયાત્મિકા મતલબ બોલે વ્યવસાય કરવાનો છે, બિઝનેસ કરવાનો છે. આપણે વ્યવસાય મતલબ વ્યાપાર સમજતા હોઈએ. વ્યવસાયનો મતલબ છે નિશ્ચયાત્મિકા બુદ્ધિ. તારા મનની અંદર નિશ્ચય હોવો જોઈએ. શેનો નિશ્ચય? પ્રામાણિક નિશ્ચય. અત્યાર સુધીના જે કંઈ નિશ્ચય કરેલા છે એ મોહાત્મક નિશ્ચય છે. પહેલો તો પોતાની બાબતમાં જ ખોટો નિશ્ચય કરો છે. હું તો અધૂરો છે, દીનહીન છું, લાચાર છું, ભગવાને મને કેવો બનાવ્યો છે, બધો જ બોજો મારા ઉપર છે, હું કરું એ જ અજ્ઞાનતા. સદૈવ બોજાથી દબાયેલા છે. તો કે છે આવા પોતાની બાબતમાં એક તો મોહાત્મક નિશ્ચય કરેલા છે, અને દુનિયાની બાબતમાં ક્યાંથી સુખ મળે? અરે બહાર જ સુખ છે. દુઃખ કોણ આપી રહ્યું? પડોશી આપી રહ્યો છે. નહીં જ્યાં આગળ એમ કીધું કે દુઃખ કોણ આપે છે, તો એક સજ્જન પ્રવચનમાં આવ્યા તો તરત જ એમની વાઈફની તરફ જોયા, અને વાઈફ એના હસબન્ડની તરફ. અમારે ત્યાં એક સજ્જન આવે છે, તો એમને જોક સંભળાવવાનો બહુ શોખ છે. એ ક્યારે પણ કેમ્પ ને એવું હોય ને તો કે ગુરુજી जोक का प्रोग्राम रखेंगे? बोले हाँ जरूर रखेंगे. અને એ જોક સંભળાવે, એ જોકમાં હંમેશા એની ઘરાડી, પેલા સુરેન્દર શર્માની જેમ એમની પણ ઘરાડી આવી જાય. અને ઘરાડી મેરી ભાગવાન, અને એ પતિ પત્नीના જોક હોય. મેં કીધું કે અરે आप ऐसे हमेशा जोक सुनाते हैं, जब शादी करनी थी तो वाजे गाजे के साथ खूब उछल उछल के डांस कर रहे थे, घोड़े पे चढ़ के गए थे, उस वक्त नहीं सोचा? अरे क्या बताए, उस वक्त तो चंद्रमुखी थी, फिर सूर्यमुखी हुई, फिर थोड़े दिन के बाद सूर्यमुखी, और अब ज्वालामुखी. अब क्या बताएं आपको. लेकिन देखो उनकी वजह से दुख है नहीं, अन्योन्य एडजस्टमेंट की प्रॉब्लम है, एक दूसरे के अनुकूल. देखिए रिश्ते में यही होता है कि सब जो है सुमति कुमति सबके उर रही, सभी जो है गुण और दोष का बंडल है. तो हम जो है दूसरे की कमियां स्वीकार करें और दूसरा जो है हमारी कमियां स्वीकार करे. जब अन्योन्य कमियों को स्वीकार करते हैं तभी तो जीवन की यात्रा चलती है. क्या हिंदी पर चढ़ी गई हूँ. तो हाँ, તો અહીંયા આગળ ભગવાન કહે છે વ્યવસાયાત્મિકા બુદ્ધિ. આ જે નિશ્ચય, કયો નિશ્ચય? પ્રામાણિક નિશ્ચય. એક જ વિષયમાં
કયા વિષયમાં? કે આ લક્ષ્ય બાબતનો નિશ્ચય કર. જીવનના આ લક્ષ્યને સામને રાખી અને પછી તું અહીંયા આગળ કર્મ કર. જો બહારની ઉપલબ્ધિ, બોલે કે બહારની ઉપલબ્ધિ જીવનમાં સર્વે સર્વા નથી. અને આપણે જાણીએ છીએ બધા અનુભવોથી કે કોઈ વસ્તુને માટે આપણે બહુ જ પ્રયાસ કર્યો અને એ વસ્તુ મને પ્રાપ્ત પણ થઈ ગઈ, ક્ષણિક સુખની અનુભૂતિ થઈ. અને એ અહીંયા આગળ દરેક વસ્તુનો સ્વભાવ છે આગમ અપાયિનઃ અનિત્યાઃ. ઇવન ધીસ વિલ પાસ અવે. આ પણ જતું રહેશે. કોઈ પરિસ્થિતિ શાશ્વત નથી, કોઈ વિષય શાશ્વત નથી. અને એટલે એ જે પોતે પોતાનામાં અસુરક્ષિત છે એના પ્રત્યે આપણે સુખ અને સુરક્ષા માટે આશ્રિત થઈ રહ્યા છે. તો કે આ જ આપણો ગલત નિશ્ચય છે. પ્રામાણિક નિશ્ચય જે શાસ્ત્ર કહી રહ્યા છે, સુખ બહાર નથી, એ તારી અંદર છે. વાસ્તવિક ખજાનો અહીંયા આગળ છે. અને પેલા હિરણની જેમ કસ્તુરી એની નાભીમાં છે અને એ ખુશ્બુથી પ્રભાવિત થઈને ક્યાં ક્યાં જંગલમાં ભટકે છે. તો કે આપણે પણ ભટકી રહ્યા છે. અહીંયા આગળ કહે છે કે આ પ્રામાણિક નિશ્ચય કર. બહુ શાખા હ્યનંતાશ્ચ બુદ્ધયો અવ્યવસાયિના. કે જેના જીવનમાં એ પરમ લક્ષ્ય એણે નિર્ધારિત નથી કર્યું, એ અનેક શાખા, મને અહીંયા આગળ દુનિયામાં આ વિષયમાં સુખ છે, આમાં સુખ છે, આમાં સુખ છે, કેટલા બધા અહીંયા આગળ સુખના સ્ત્રોત માની અને સતત અહીંયા આગળ એ બહાર જ એની બહિર્મુખ દ્રષ્ટિ બની રહે છે. અને એવી વસ્તુઓની ઉપર આશ્રિત રહે છે કે જ્યાં આગળ સુખ નથી. અંતતઃ સુખ નથી એમ નથી કહેતી, ક્ષણિક સુખ છે. ક્ષણ માટે તો અનુભવ થાય છે, પણ એ પછી આપણી યાદોમાં રહી જાય છે. એટલા માટે લગ્નના આલ્બમ સંભાળીને રાખવા પડે છે. બોલે એક દિવસ પછી જુઓ, બોલે યાદ આવે ક્યાં वो भी क्या दिन थे और वो लेकिन अब तो वो दिन थे. તો એ બધું મેમરીમાં રહી જતું હોય છે. આજે તો કે ઇલ્લે નતીજા ટંડન ગોપાલ, આજ બધું નથી. તો એટલે આ જે વસ્તુમાં માની રહ્યો છે તો કે એ બહુ શાખા અનંતાશ્ચ, અનંત અનંત વિષય છે. અને એટલા માટે તારા જીવનની દોડ સીકિંગ ક્યારેય ખતમ નહીં થાય. અવ્યવસાયી નામ, કે જેણે જીવનમાં એક લક્ષ્યને નિશ્ચય નથી કર્યો. યામ ઇમામ પુષ્પિતામ વાચમ પ્રવદંતી અવિપશ્ચિતઃ. કે આ છે તે અનેકો લોકો આપણને ભ્રમિત કરશે કે આ બહાર તો છે તે શું સુખ છે. અને એમાંય તે વેદોમાં સકામ કર્મ પણ બતાવ્યા છે. વેદોમાં ત્યાં આગળ કીધું કે આ કર્મ કરશો તો સ્વર્ગ મળશે, આ કર્મ કરશો તો આ પૃથ્વીનું રાજ્ય મળશે, આનાથી આ કામનાની પૂર્તિ થશે. તો કે વેદોની અંદર આ વિષયોનું પણ પ્રતિપાદન થયેલું છે. પણ એ કોના માટે? જે તામસી વ્યક્તિ છે એને જગાવવા માટે, એને કર્મમાં પ્રેરિત કરવા માટે. પણ એને જે અલ્ટિમેટ સમજે છે તો કે જે એ લોકો કહે છે નાન્ય દસ્તી, બોલે કે આ જ છે જીવનનું લક્ષ્ય, આના સિવાય બીજું કંઈ જ નથી. અને એ કામાત્માના સ્વર્ગ પરા, એના જીવનની ગતિ શું છે? કામાત્માના વિષયની પૂર્તિ કરવી, કામનાનો ભોગ કરવો, સ્વર્ગપરાયણ. મેક્ઝિમમ એમના સુખની પરિભાષા શું છે? સ્વર્ગની પ્રાપ્તિ. અને એ શું છે? જન્મ કર્મ ફલપ્રદામ. એનાથી જન્મ જન્માંતરની યાત્રા એ સમાપ્ત નથી થવાની. ક્રિયા વિશેષ બહુલામ, અને એના માટે કર્મ, સતત કર્મમાં પોતાની જાતને એ સંલગ્ન રાખવું પડે છે. એ લોકોને ભોગ અને ઐશ્વર્યની પ્રાપ્તિ કરવી એ જ એના જીવનનું લક્ષ્ય છે. ભગવાન કહે છે કે આવી રીતે જે સદૈવ પોતાના ભોગ અને ઐશ્વર્ય માટે જીવી રહ્યા છે એ લોકોની ગતિ શું છે? તો આગળના શ્લોકમાં જોઈએ. આગળનો શ્લોક વાંચો ને.
ભોગૈશ્વર્ય પ્રસક્તાનામ તયા અપહૃત ચેતસા. આ બહારના ભોગ, આ ઐશ્વર્યએ એમની છે તે બુદ્ધિને હરી લીધી છે, વિવેક હરી લીધો છે. એની અંદર ક્યારેય મનમાં સ્થિરતા નથી થતી. જેવી રીતે મરકટ હોય ને, બંદર, કે એક ઝાડ પર હવે અહીંયા આગળ કંઈક છે તે કેળું ખાઈ રહ્યો છે અને ત્યાં દેખાયું કે પેલા ઝાડ પર કેરી છે, એટલે આ છે તે કેળાને અધૂરું છોડી અને એ પેલા કેરીના ઝાડ પર થશે, ત્યાંથી ઉછળશે આ ઝાડ પર. એટલે કે આમ તેમ છે તે એ ઉછળ કૂદ કર્યા કરે છે અને આપણે જન્માંતરથી ઉછળ કૂદ જ કરી રહ્યા છીએ. તો અહીંયા આગળ કહે છે કે એ સમાધવન વિધિ હતી, એની બુદ્ધિ સમાહિત, એ શાંત નથી થતી, એ શાંત મન નથી થતું, સદૈવ અશાંત, વિક્ષિપ્ત, સદૈવ ચિંતિત બની રહે છે. ખબર નહીં આ મને મળશે કે નહીં મળે, અને મળશે તો આમાંથી સુખ મળશે કે નહીં મળે, મળી ગયું તો કે હવે ટકશે કે નહીં ટકે, સદૈવ એન્ઝાયટી બનેલી છે. ભગવાન કહે છે એટલા માટે અર્જુન વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકા ઇહ. તો આગળ ભગવાન એને લક્ષ્ય બતાવતા કહે છે ત્રૈગુણ્ય વિષયા વેદા નિસ્ત્રૈગુણ્યો ભવાર્જુન નિર્દ્વંદ્વો નિત્યસત્વસ્થો નિર્યોગક્ષેમ આત્મવાન યાવાનર્થ ઉદપાને સર્વતઃ સંપ્લુતોદકે તાવાન સર્વેષુ વેદેષુ બ્રાહ્મણસ્ય વિજાનતઃ કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મ ફલ હેતુર્ભુઃ મા તે સંગોસ્ત્વકર્મણિ યોગસ્થઃ કુરુ કર્માણિ સંગમ ત્યક્ત્વા ધનંજય સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વં યોગ ઉચ્યતે. ભગવાન અર્જુનને કહે છે કે ત્રૈગુણ્ય વિષયા વેદા. ત્રૈગુણ્ય અર્થાત કે જે આ ત્રિગુણાત્મિકા જગત, સત્વ, રજસ અને તમસ, મને જે આ માયાનું બનેલું છે, સંપૂર્ણ જગત ભગવાનની માયાની કલાકૃતિ છે. તો કહે છે કે આ જે કંઈ વિષયો છે એ બધું જ આ ત્રિગુણાત્મિકા જગત છે. વિષયા વેદા, વેદોની અંદર એ છે તે વિષયોનું પ્રતિપાદન છે. પણ અર્જુન, જે વેદાંતનો વિષય છે, નિસ્ત્રય ગુણ્યો ભવાર્જુન. વેદાંત છે એ વેદનો જ ભાગ છે, પણ વેદાંતનો મતલબ એવો નથી કે વેદનો અંત છે. વેદાંતનો મતલબ છે વેદનું જે એસન્સ છે, અંત માને નિશ્ચય, એનો જે સાર છે. સમસ્ત વેદોની પ્રવૃત્તિ શેના માટે છે? કયા તત્વને બતાવવા માટે છે? ભગવાન આગળ કહે છે 8મા અધ્યાયમાં કે જેના માટે આ સમસ્તી યદ પેદા યદ પદા શું
સર્વે વેદા યત પદમામનંતી, કે જેના માટે બધા જ વેદ અહીંયા આગળ જે પદના માટે એ પોતે અહીંયા આગળ એ પોતાનું અહીંયા આગળ એ વ્યાખ્યા કરી રહ્યા છે, એ બતાવી રહ્યા છે. અંતતઃ જે અહીંયા આગળ પદ પ્રાપ્ત કરવાનું છે, તપંસી સર્વાણી ચ યત વદંતી, કે જે અહીંયા આગળ સમસ્ત તપનો આશ્રય લેવામાં આવે છે એની બાબતમાં જે કહેવામાં આવે છે. યદિચ્છંતો બ્રહ્મચર્યમ ચરંતી, જેના માટે બધી સાધના કરવામાં આવે છે. તત્તે પદમ સંગ્રહેણ પ્રવીમી, એ હું તને સંક્ષેપમાં કહું તો શું છે? ઓમિતિ એતત, ઓમ અર્થાત કે પરમાત્મા, એની અવસ્થામાં જાગૃતિ, એ જ આ વેદોનું લક્ષ્ય છે. એટલા માટે કીધું વેદાંત. તો જો અહીંયા આગળ વેદોમાં આ વિષયોનું પણ પ્રતિપાદન છે જે માયામય છે, તો કે છે એને એના થકી તારે અંતતઃ નિસ્ત્રય ગુણ્યો, ત્રણેય ગુણથી પરે જવું, એ તારા જીવનનું લક્ષ્ય છે. નિસ્ત્રય ગુણ્ય અર્થાત પરમાત્મા જે માયાપતિ છે. ને માયાપતિની શરણમાં ગયા તો માયાથી મુક્તિ. કે જેવી રીતે પેલો મછુઆરો માછીમાર છે એ જાળ પાણીમાં ફેલાવે તો માછલીઓ જે મછવારાથી દૂર જાય એ બધી જાળમાં ફસાય, પણ જે માછીમારના પગની આસપાસ મંડરાય એ જાળમાં ફસાય? બોલે ના ફસાય. એણે માછીમારના ચરણ પકડી લીધા. આ જે ઝાડ છે એ ઝાડપતિના ચરણ પકડી લીધા. તો કે માયાપતિ જે છે એ પોતાને થોડી ફસાવશે. એ છે તે આ માયા જે દૂર ભાગે છે, અર્થાત કે બહાર ભાગે છે, બહિર્મુખ થઈ અને બહારના વિષયોને લક્ષ્ય કરે છે. તો કે છે એ તો સમાધૌ ન વિધીયતે, એની બુદ્ધિ ક્યારેય શાંત સમાહિત નથી થતી. જન્મ જન્માંતર સુધી ચાલ્યા જ કરું છું. એટલે કે છે નિસ્ત્રય ગુણ્ય જીવનનું આ લક્ષ્ય છે, એને નિર્ધારિત કર. અને એના માટે નિર્દ્વંદ્વ અર્થાત કે જીવનમાં સદૈવ દ્વંદ્વ આવશે. સુખ દુઃખ, લાભ હાનિ, જય પરાજય, શીત ઉષ્ણ, માન અપમાન, આ જે પણ દ્વંદ્વ આવે એટલે કે એમાં તું સમ રહેતા છે. જો હું માનની અપેક્ષા કરીશ તો અપમાનથી પ્રભાવિત થઈશ, પણ મેં માનની અપેક્ષા જ નથી કરી. તો એટલે કોઈ માન આપે એ તો બોનસ છે મારા માટે, કારણ કે મેં તો અપેક્ષા કરી નથી. તમે જે વસ્તુની અપેક્ષા નહીં કરો અને મળી જાય તો કે ભગવાનનો પ્રસાદ છે. પણ અપેક્ષા કરી, હવે પેલા કોઈ છે તે સવારમાં શ્રીમતીજી એ મુસ્કુરાઈ. મુસ્કુરાઈ તો પતિદેવ કહે છે કે આજે આ મુસ્કુરાઈ કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે. એટલે કે અરે હું તમારી સામે જોઈને હસી, તો કે નહીં પણ તું થોડું વધારે હસી, તારી સ્માઇલ છે ને તે થોડી વધારે હતી. અચ્છા, કેટલા ઇંચની સ્માઇલ હોવી જોઈએ જેથી તમને એમ લાગે કે નહીં કોઈ દાળમાં કાળું નથી? આટલી સ્માઇલ હશે તો કે દાળ પૂરી કાળી છે. એનાથી ઓછી સ્માઇલ હશે તો કહે છે દાળમાં કાળું છે. પણ જો આટલા ઇંચની સ્માઇલ હોય, હવે જો હોઠ છે તે આટલા ફેલાય કે આટલા ફેલાય, એના ઉપર આપણું સુખ અને દુઃખ નિર્ભર છે. કેટલા આપણે ફ્રેજાઇલ થઈને આ દુનિયામાં જીવે છે. પેલાની સામે જોયું, હું મુસ્કુરાઈ, એણે મારી સામે સ્માઇલ જ ના આપી, બહુ ઈગો છે એને. હવે એ બિચારો એની ધૂનમાં જઈ રહ્યો છે અને કે બહુ ઈગો છે એને. આપણી અપેક્ષા હતી અને આપણી અપેક્ષા આહત થઈ તો આપણે દુઃખી થયા. નિર્દ્વંદ્વ થવાનો મતલબ છે, એનો એક જ ઉપાય છે, કોઈ અપેક્ષા નહીં. હું કર્મ કરું છું, ફળ બોલે જે આવશે શિરોધાર્ય, કોઈ અપેક્ષા નહીં. નિર્દ્વંદ્વો નિત્ય સત્વસ્તુ, કર્મના ક્ષેત્રમાં રહેતા સાત્વિક બનવું, એની અહીંયા આગળ લક્ષ્ય રાખો. બોલે સાત્વિક કોને કહેવાય? તો બોલે સાત્વિક ગુણના લક્ષણ જોવા હોય ને તો તમે જાઓ 17મા અધ્યાયનો અને 18મા અધ્યાયનો એકવાર તમે એનો અનુવાદ સમય પાઠ કરો.
માં તમને ખબર પડશે કે સત્વગુણ કોને કહેવાય. એનો બેઝિક ઓબ્જેક્ટિવ એ છે કે જ્યાં આગળ તમે નિસ્વાર્થ છો, પ્રેમથી ઈશ્વરના સેવક બનીને સેવા કરો છો. ભગવાને મને અહીં આગળ આજ્ઞા કરી છે, હું એમનો દૂત છું અને એટલા માટે બસ સેવા કરવી, એ સેવા ધર્મ, એ જ મારો ધર્મ છે. બસ આ ભાવનાથી યુક્ત થઈ, સ્વકેન્દ્રિતાથી મુક્ત થઈને જ્યારે પણ તમે કર્મ કરો છો, તમે કોઈ પરિસ્થિતિને ભોગવો છો, તમે સાત્વિકતાની દિશામાં આગળ વધી રહ્યા છો. નિત્ય સત્વસ્તુ નિર્યોગક્ષેમ. નિર્યોગક્ષેમ આપણા જીવનના બે જ કામો છે. એક તો યોગ, યોગ મતલબ કે જે મારી પાસે નથી અને મારે જોઈએ છે, અને ક્ષેમ, હવે આવી તો ગયું, હવે એને રક્ષા કરવી, એને પ્રોટેક્ટ કરવું, એટલે કે નહીં એનું સંરક્ષણ કરવું જોઈએ, હવે મેન્ટેન તો કરવું પડશે ને. અને આપણું જીવન પૂરેપૂરું આ યોગ અને ક્ષેમની વ્યવસ્થામાં જ જાય છે, કારણ કે જીવનને આપણે આ જ લક્ષ્ય. બહારની વ્યવસ્થાનું પ્રયોજન શું હતું? ભલે વ્યવસ્થા કર્યા પછી હવે શાંત થઈને અંતર્મુખ થાઓ કે પર્યાપ્ત સિક્યોર વાતાવરણ થઈ ગયું, પણ હવે આપણે એમાં જ ઉલઝાયેલા છીએ. સવાર પડી અને એમાં જ ઉલઝાયેલા છે, સવારથી સાંજ સુધી, સાંજથી સવાર સુધી. એટલે કે નિર્યોગક્ષેમાં તું તારું કર્મ કર, પણ મારા ઉપર વિશ્વાસ તો કર. એકવાર આપણે વિશ્વાસ કરીને તો જોઈએ કે ભગવાન કરે છે કે નથી કરતા. બસ આપણી અંદર વિશ્વાસની કમી છે. જો ભગવાનના ઉપર વિશ્વાસ થઈ ગયો, સૌથી પહેલાં તો નિશ્ચિંતા થઈ ગઈ. અરે આપણે એમની ગોદમાં બેઠેલા છે, છત્ર છાયા છે એમની આપણા ઉપર. કહે છે ને નીલકંઠ, નીલકંઠ મતલબ કે આકાશ જેમનું કંઠ છે, એની ઉપર સ્વર્ગ આદિ છે એમનું મસ્તક છે, મતલબ કે ભગવાન. અને એમની કૃપા દ્રષ્ટિ ચંદ્રાર્ક વૈશ્વાનર લોચનાય, સૂર્ય, ચંદ્ર અને અગ્નિ એમની છે તે આંખો છે, એમના નેત્ર છે એ ત્રિનેત્ર. તો કે આપણા ઉપર સતત કૃપા દ્રષ્ટિ બનેલી છે. પૃથ્વી એમના ચરણ છે, આપણે એમના ગોદમાં બેઠેલા છીએ. માની ગોદમાં કોઈ બેઠવું હોય, કોઈ ચિંતાની આવશ્યકતા છે. અને આ તો જગદીશ્વર છે, જગન માતા, જગત પિતા. બોલે નિશ્ચિંત થઈ જાઓ. હા, એનો અર્થ એમ નહીં કે નિષ્ક્રિય થઈ જાઓ. એ પોતાનું જે પણ કર્તવ્ય છે એમની આજ્ઞા પ્રેમથી પાલન કરો. એ પછી તમને કર્તવ્ય નહીં લાગે, એ સેવા લાગશે. કર્તવ્ય મતલબ કરવું પડે ને, પણ અહીંયા આગળ કરવું પડે નહીં, હું કરું છું, આ મારો પ્રેમનો વિષય છે. માં બાળકની સેવા કરે છે તો એમ કે મારું કર્તવ્ય છે, બોલે નહીં, આ મારો પ્રેમ છે. એક બચ્ચી છે તે પેલા ગિરનારનો પહાડ ચડતી હતી અને એની પાસે એનો નાનો ભાઈ હતો, એણે ગોદમાં ઉઠાવેલો હતો. તો એક સજ્જન કે બેટા આટલો બોજ ઉપાડીને ક્યાં જાય છે? બોલે આ તો મારો ભાઈ છે. હા, પણ આટલો બોજ ઉપાડીને? બોલે તમને બોજ લાગે છે, પણ મારો તો ભાઈ છે ને. આપણને જ્યારે પણ જેમાં પ્રેમ જાગી જાય, આપણને બોજ નથી લાગતો. એ મારા માટે કર્તવ્ય ના રહ્યો, હું પ્રભુએ આજ્ઞા છે એમની. કેટલી દ્રષ્ટિ આપણી વ્યાપક થઈ ગઈ. ક્યાંકથી તો આપણે સેવા શરૂ કરીએ, આપણા પરિવારના પ્રત્યે સેવા શરૂ કરીએ, આપણે આસપાસના લોકો માટે સેવા શરૂ કરીએ, આપણે આ અહીંયા આગળ પ્રકૃતિ, આ પશુ પક્ષી, આ બધા તો આપણો પરિવાર છે, એમની સેવા કરીએ. આ રીતે નિત્ય સત્વસ્તો નિર્યોગક્ષેમ. કોઈ પોતાના યોગક્ષેમની ચિંતા ના કર, તું કર તારું કર્મ. અર્જુન, હું બેઠો છું, હમ હૈ ના, मैं हूँ ना. भगवान सदैव કહે છે, અરે मैं हूँ ना, કાય કો ચિંતા કરત હો. તો કહે છે નિર્યોગક્ષેમમાં આત્મવાન. આત્મવાન અર્થાત કે એ આત્માને જાણવું, એ જીવનના લક્ષ્ય, એ જ લક્ષ્ય, એનાથી નાનું ના વિચાર. એક વખત ક્યાંક ગઈ હતી, બહુ નાની હતી ને ગઈ હતી, તો ત્યાં આગળ લખેલું હતું લેટ અસ થિંક બિગ. આપણે મોટું વિચારીએ. એ વખતે મને થયું કે મોટું શું વિચારાય? બહુ દિવસ સુધી પ્રશ્ન ચાલ્યો કે મોટું વિચારવું એટલે શું. પણ જ્યારે મને આ લક્ષ્ય મળ્યું
ત્યારે મન થયું કે હા, આ વાક્ય અહીંયા આગળ સાર્થક છે. અરે પરમાત્માથી નાની વસ્તુ વિચારીએ જ નહીં કે જો આ જગતને પ્રાપ્ત કરવા માટે જગદીશ્વરને ના આપણે લક્ષ્ય બનાવીએ. તો કે છે આત્મવાન ભવ. ભગવાન કહે છે કે યાવાન અર્થ ઉદપાને, કે નાના મોટા જળાશય હોય ને અને એમાંથી જે અહીંયા આગળ પ્રયોજનની સિદ્ધિ થતી હોય એ સર્વતઃ સંપ્લુતો દખે. એ મોટા જળાશયમાં એ એક સાથે એની સિદ્ધિ થઈ જાય. નાના જળાશય હોય તો એને સુકાઈ જવાનો પણ ડર લાગે, પણ મોટું જળાશય છે તો કે તાવાન સર્વેષુ વેદેષુ, સમસ્ત વેદોમાં જે પ્રતિપાદિત છે, જે વિષય છે એની પ્રાપ્તિ એ નાના નાના જળાશય જેવી છે. થોડું સુખ આમાંથી લીધું, થોડું આમાંથી લીધું, થોડું આમાંથી લીધું, પણ જ્યાં આગળ વિજાનતઃ અર્થાત કે એને જાણી લીધું, એ તત્વને જાણી લીધું, પોતાના સ્વરૂપને જાણી લીધું, તો કે હવે આગળ ભગવાન કહે છે આત્મની એવા આત્મના તુષ્ટ. હું મારામાં સંતુષ્ટ છું. મારી સંતુષ્ટિ, મારો સુખ, મારું આનંદ કોઈ બહારના ઉપર આશ્રિત નથી. આવી મસ્તી જીવનમાં આવી જાય. ભગવાન કહે છે એટલા માટે અર્જુન, તારું જે કર્મ છે એ મારી આજ્ઞા સમજીને કર, પણ કર્મણ્યેવાધિકાર હસ્તે. બહુ પ્રસિદ્ધ શ્લોક છે ને, પણ એને મિસઇન્ટરપ્રિટેશન મોટા ભાગે થયેલું છે. કર્મમાં અધિકાર છે અર્જુન, મા ફલેશુ, ફળમાં તારો અધિકાર નથી. હા, આપણે કહીએ કે આ તો ગધા મજૂરી થઈ, કે ગધેડું ચોખા લાવે પણ ચોખા થોડી ખાય. બોલે કે અહીંયા એવું નથી કહેતા. લક્ષ્ય જરૂર હોવું જોઈએ. તમે ઘેરથી નીકળો તો લક્ષ્ય તો રાખ્યું ને કે મારે ક્યાં પહોંચવું છે, લક્ષ્ય હોવું જોઈએ. બિઝનેસ કરો છો, ઇન્વેસ્ટ કરો છો તો લક્ષ્ય રાખો છો, એ લક્ષ્યની ના નથી. એ લક્ષ્યના ઉપર આશ્રિત થઈ જશો તો એ પ્રોબ્લેમ છે પહેલી વસ્તુ. અને બીજી વસ્તુ, એકવાર લક્ષ્ય રાખ્યા પછી અહીંયા તમે કર્મની સ્ટ્રેટેજી બનાવો છો કે આ લક્ષ્યની સિદ્ધિ કરવી છે તો મારે શું કર્મ કરવું, તો એની પૂરી પ્લાનિંગ કરી અને એ પછી કહે છે કે પૂરું પોતાની જાતને સમગ્રતાથી કર્મમાં સમર્પિત કર. તારા અધિકારનું ક્ષેત્ર એટલું જ છે. અધિકાર મતલબ આટલી સ્વતંત્રતા છે મારી, હું કર્મ કરી શકું. હવે અહીંયા આગળ આપણે જોઈએ કે આ જ્ઞાન યજ્ઞનું આયોજન થયું. એ આયોજન થયું, મારું અહીંયા આગળ શું કાર્ય છે, મારું કર્મનું ક્ષેત્ર શું છે કે હું અહીંયા આગળ આવું, સમયથી આવું અને આ જે કંઈ જ્ઞાન છે, જે મારા અહીંયા આગળ બુદ્ધિની સીમા છે અને જે પ્રામાણિક જ્ઞાન છે, જે મારા ગુરુ થકી પ્રાપ્ત થયું છે, એ હું ભગવાનની આજ્ઞા સમજીને એક નિમિત્ત બની અને હું છે તે તમારા સુધી પહોંચાડું. આટલું મારું કર્તવ્યનું ક્ષેત્ર છે. આયોજન કરવું આયોજકોનું એ એટલું કર્તવ્યનું ક્ષેત્ર. પણ પછી બધાને પકડીને લાવવું, બોલે કે હા આ છે તે આયોજન તો કર્યું પણ એ રીતે ઉપસ્થિતિ નથી, તો બધાને પકડીને લાવશો, એ તમારે છે તે એ તમારા અધિકારનું ક્ષેત્ર છે. હવે એના મનનો રાજા છે. આજે આંધી આ બાજુ ચાલે તો બોલે કે ચલો, બોલે ક્યાં, રામકૃષ્ણ કેન્દ્રમાં. પછી કે આજે છે તે આંધી આ બાજુ ચાલે તો ક્યાં, બોલે કે કાંકરે આજ મોસમ સારો છે, કાંકરિયાની પાળે થોડી ઠંડી હવા ખાવા જઈએ. હવે આંધી ચાલી એને પ્રેરણાથી કે આમ જવું છું તે આમ જતો રહો, એના ઉપર છે તમારો અંકુશ. કોઈ બહારની પરિસ્થિતિ પર તમારો અંકુશ છે. તમારો અંકુશ ક્યાં છે, તમારી સ્વતંત્રતા ક્યાં છે, એટલે કે તમારે જે સ્વતંત્રતાનું ક્ષેત્ર છે એને માત્ર એક્સરસાઇઝ કર. અર્જુન, તું સ્વતંત્ર છે તારા કર્મ માટે. જો કર્મના ફળની બાબતમાં તે આગ્રહ રાખ્યો, મારે આ જ ફળ જોઈએ, તો જ્યાં આગળ ફળની પ્રત્યે આસક્તિ, આગ્રહ, અપેક્ષા થઈ તો પછી તારા મનમાં એન્ઝાયટી ઉત્પન્ન થશે. હવે કર્મ કરતાં ડિસ્ટ્રેક્શન થઈ ગયું. હવે હું જોઉં છું કે આ અમિતાબેનને એ આવી અને સુંદર ભજન ગાતા હોય છે, બહુ પ્યારથી ભજન ગાય છે, એમ લાગે છે કે હા પ્રેમથી ભજન કરી રહ્યા છે.
એ વખતે એ નથી જોતા કે કેટલા લોકો આવીને બેઠા છે. જરા 2-4 આવી જાય. હવે એક દિવસ હું એકલી આવી હતી, હજી સુધી કોઈ આવ્યું નહોતું. ચલો તમે આવી ગયા ને હું ભજન સંભળાવું. એમને ગાવામાં આનંદ લઈ રહ્યા છે, એ એમનું કર્મ કરી રહ્યા છે. કોઈ છે તે એને એપ્રિશિએટ કરે ના કરે, બોલે ડઝન્ટ મેટર, મને કોઈ ચિંતા નથી કે મને આ કર્મમાં પ્રેમ છે. એવી જ રીતે જો કર્મમાં પ્રેમ જાગી જશે, અને કર્મમાં પ્રેમ જાગે અથવા તો જેના માટે કર્મ કરી રહ્યા છે એમના પ્રત્યે પ્રેમ જાગી ગયા, તો કે માં ફલેશું, એટલે ફળની ચિંતા ના કર. નહીં તો જ્યાં મન ડિસ્ટ્રેક્ટ થયું તો જો એનર્જી આપણી ડિસિપેટ થઈ ગઈ. એટલા માટે નાનપણથી જ એક છે તે ગીત ઘણી વખત જીકર કરતી હોઉં છું, ચરર ચરર મારું ચગડોળ ચાલે, આજે રોકડાને ઉધાર કાલે. બોલે કે આ છે તે રોકડાનું કામ કરું, ઉધારીનું કામ નહીં. એ ફળ મળશે ને પછી આપણને આનંદ આવશે. અરે કર્મમાંથી આનંદ લો ને. કર્મને જો તમે એન્જોય કર્યું તો ફળ શું છે? બોનસ મળ્યું છે. હવે સારું ફળ મળે તો કે રોજ કહો આજે તો મને બોનસ મળ્યું. શેનું બોનસ? અરે આજે તો આ ફળ મળ્યું. હા તો તે કર્મ કર્યું હતું એટલે મળવાનું હતું. બોલે નહીં, એ જે ફળનો આનંદ છે ને એ બોનસ છે. વાસ્તવિક આનંદ તો મેં કર્મમાંથી લઈ લીધો. કર્મણ્ય વાધિકારસ્તે. અર્જુન, ફળ હું આપું છું. એક ફળ આપવા માટે મારે પૂરા બ્રહ્માંડને કંટ્રોલ કરવું પડે છે, અને એ કંટ્રોલ કરીને તને ફળ આપું છું. એટલે અર્જુન, તું ચિંતા ના કર, કર્મમાં તારી જાતને સમર્પિત કર. માં કર્મ ફલ હેતુ. એટલા માટે કર્મફળનો તું પોતાને રિસ્પોન્સિબલ ના સમજ. મેં કર્યું અને એટલે આ ફળ આવ્યું, એટલે પોતાની જાતને રિસ્પોન્સિબલ ના સમજ. આ તારી એક આહુતિ માત્ર છે. અહીંયા આગળ ઇન્ફિનાઇટ ફેક્ટર્સ કામ કરી રહ્યા છે, જેને કારણે આ તને આ કર્મનું ફળ મળ્યું છે. માં કર્મ ફલ હેતુ. હેતુ મતલબ કે પોતાને સર્વા ના સમજો કે આ કર્મનું હું રિસ્પોન્સિબલ છું. એટલે કે અચ્છા તો ફળ તો મળવાનું જ છે, હું મારી જાતને રિસ્પોન્સિબલ ના સમજું તો કહે છે કે તો કર્મ કરવાની શી જરૂર છે? ભગવાન કહે છે એવું થશે કે નિષ્ક્રિય થઈ જઈશ, કારણ કે ભગવાન જ આપી રહ્યા છે. એટલે કે છે માતે સંગોસ્તુ અકર્મણી. બોલે કે અકર્મ, નિષ્ક્રિય પણ ના થા, કારણ કે કર્મ કરવું એ તારા અધિકારનું ક્ષેત્ર છે, તારી સ્વતંત્રતા છે અને તારું કર્તવ્ય છે. તો એટલા માટે બોલે કે અચ્છા તો કર્મ તો મારે કરવાનું છે, પણ એનાથી ફાયદો શું અને કરવાનું શું છે, કેવી રીતે કરવું? ભગવાન કહે છે યોગસ્થ કુરુ કર્માણી. યોગમાં સ્થિત થઈને. યોગમાં સ્થિત થવાનો મતલબ સમજવો જોઈએ. આગળ ભગવાન શું કહે છે? યોગ શું છે? સમત્વમ યોગ ઉચ્યતે. યોગ કોને કીધો? બોલે સમત્વ, બેલેન્સ માઇન્ડ. બેલેન્સ માઇન્ડ મતલબ કે કોઈ પણ પરિસ્થિતિમાં જે પણ ફળ આવે તમારી અંદર એ પરિસ્થિતિથી બુદ્ધિ છે તે એ વિચલિત ના થવી જોઈએ. બુદ્ધિની અંદર વિવેક, વિચારશીલતા સદૈવ બની રહેવી જોઈએ. વિચારશીલતા ખંડિત થઈ મતલબ કે તમારું સમત્વ ભંગ થયું. અને ક્યારે આપણી વિચારશીલતા પ્રભાવિત થાય છે? ક્યારે આપણે કોઈ પરિસ્થિતિમાં હર્ષિત કે શોકાકુલ થઈ જઈએ? કે જ્યારે આપણે પોતાના જીવનના સુખ, પોતાના અસ્તિત્વને એ જે અહીંયા આગળ કર્મ કરું છું એના ફળ પર જ મેં પોતાની જાતને આશ્રિત કરી દીધું છે. જેના ઉપર આશ્રિત કર્યું છે, હવે મેં વિચાર્યું કે આ જીવનમાં મળી જાય ને તો બસ, એ સિવાય કંઈ જ ના જોઈએ. અને મેં બહુ એના માટે પ્રયાસ કર્યા અને એને ના મળ્યું તો પછી શું થશે? હવે તો જીવનનો કોઈ મકસદ નથી. તૂટી ગયા આપણે. અબ્દુલ કલામજીના જીવનમાં એવું થયું હતું કે એમને જવું હતું એરફોર્સમાં, અને એના માટે એમણે બહુ કોશિશ કરી, અનેકો વાર એમાં ફેલ થયા.
તો એ હારી ગયા જીવનથી. એ કહે છે કે નહીં, હવે મને લાગે છે કે મેં આ જ લક્ષ્ય રાખ્યું તો હવે મારી પાસે હવે કોઈ ચાન્સ નથી, મેં જીવનમાં બીજું કોઈ વિચાર્યું જ નહોતું, અને એટલા માટે હવે રામ નામ સત્ય હે. તો એમણે સુસાઇડ કરવાનો નિશ્ચય કરી લીધો, ડિપ્રેશનમાં જતા રહ્યા હતા. પછી એમના મિત્રની સાથે ફરતા ફરતા ઋષિકેશ સ્વામી શિવાનંદ આશ્રમમાં ગયા. ત્યાં આગળ સ્વામી શિવાનંદજીએ પૂછ્યું કે બેટા તું ડિપ્રેસ દેખાય છે, પ્રોબ્લેમ શું છે? તો પછી એણે કીધું કે મને જીવવાની કોઈ ઈચ્છા નથી આમ. તો સ્વામી શિવાનંદજીએ કીધું કે અત્યાર સુધી તે તારા હિસાબે પરિસ્થિતિ બને એની તે અપેક્ષા કરી, એના માટે તે કોશિશ પણ કરી, પણ હવે તારે જીવન ખતમ કરવું છે ને, આગળ ગમે ત્યારે કરી લે. એક ચાન્સ ભગવાનને આપીજો કે ભગવાન તારા માટે શું વિચારે છે. અને એ દિવસ એમને એ સ્વામીજીની વાત માની, અને આજે આપણે જાણીએ છીએ કે એ કોણ છે, કોણ હતા. તો એટલે કે જ્યારે આપણે બહાર કોઈ વસ્તુના ઉપર આશ્રિત થઈ ગયા, એને જ જીવનનું સર્વે સર્વા સમજી લીધું, તો પછી આપણે અહીંયા આગળ આ હર્ષિત શોકિત થઈ, શોકાકુલ થઈ અને આપણે સમત્વથી રહિત થઈશું. સદૈવ પેન્ડુલમની જેમ. आज की ताज़ा खबर, अरे बहुत डिप्रेशन है, बोले क्या हो गया, ऐसा ऐसा हो गया, फलानी व्यक्ति ने स्माइल नहीं दी, आज क्या प्रॉब्लम है, अब क्यों तुम डिप्रेस हो, अरे बहुत ज़्यादा स्माइल दी थी, हमारे ऊपर हंस रहा था. हे भगवान, શું થયું? બહુ ગરમી છે આજે. શું? અરે વરસાદ આવી ગયો. અરે ગરમી હતી, ભગવાને વરસાદ. હંમેશા શિકાયત. બોલે છોડ યાર શિકાયત. યોગ હસ્તા કોઈ અપેક્ષા ના રાખ, વગેર અપેક્ષાએ જે મળશે એમાં છે તે જો કેવી ખુશી લાગે છે. બહારની વસ્તુને તું અહીંયા જીવનનું લક્ષ્ય સમજી, બહારથી જ સુખ મળે છે, આ તારો નિશ્ચય છે, એ તને પીડા આપે છે. યોગસ્થ અર્થાત કે જીવનમાં પહેલાં તો યોગ માને કનેક્ટિવિટી સ્થાપિત કર. યોગ માને જોડાવવું. કોની સાથે? ઈશ્વરની સાથે કનેક્શન સ્થાપિત કરો. તો એમનો સેવક બનીને, એમનો પ્રેમી બને. થોડું છે ને આપણે આંખ ખોલીને જીવવાનું શરૂ કરીએ. થોડી વાર માટે આપણા મનની અપેક્ષાઓ, આકાંક્ષાઓ જે કંઈ છે બધું જ કિનારે કરીને, તો મને લાગે છે કે પરમ ભક્ત થઈ જઈએ ભગવાનના. પણ આપણે આંખ ખોલીને જોતા નથી. ચશ્મા ઉતારો फिर देखो यारो, ચશ્મા ઉતાર કે દેખો. અરે રાગ દ્વેષના, અપેક્ષાના ચશ્મા ઉતારીને જુઓ. હા, આ છે ને અધ્યાય થોડો લાંબો છે, એટલે 15 મિનિટ હું વધારે લઈશ. ચાલશે ને? ચલો, ગ્રીન સિગ્નલ ડન. તો ભગવાન કહે છે કે એટલા માટે અર્જુન યોગસ્થ, પહેલાં તો કનેક્ટિવિટી સ્થાપિત કર. જ્યારે કનેક્ટિવિટી તારી થશે, ઈશ્વરની સાથે જોડાઈશ, ઈશ્વરનો પ્રેમી બનીને, તો ઈશ્વરનો અંશ છે, પોતાને એમનો અંશ, જેવી રીતે હનુમાનજી કાર્ય કરે છે. રામદૂત તુલિત બલધામા. હનુમાનજીને કેટલી વસ્તુ કીધી જામવંતજીએ કે હનુમાનજી આમ કરો કે તેમ કરો, કે આ છે તમારી પાસે સામર્થ્ય, આ છે. એ એમને કોઈ કિક ના મળી. પણ જ્યાં આગળ કીધું કે હનુમાનજી તમે યાદ કરો તમારા સામર્થ્યને, તમારો જન્મ રામકાજ હેતુ થયેલો છે, પ્રભુના કાર્ય માટે. અને એટલું જ સાંભળતા હનુમાનજીનું શરીર એવા ઉત્સાહથી ભૂધર આકારા, પર્વત જેવું વિશાળ થઈ ગયું, અને એમણે જે ટેક ઓફ કર્યું સીધા લંકામાં. કે મારું જીવન તો રામજીના માટે સમર્પિત છે. વચ્ચે પ્રલોભન આવ્યો, બોલે રામ કાજ કીને બિનુ મોહી કહા વિશ્રામ. તો મારું તો જીવન જ એમના માટે. સીતાજી એમને કેટલા બધા આશીર્વાદ આપ્યા, તો એમને કંઈ ફરક ના પડ્યો. પણ જ્યાં આગળ કીધું કે તમને રામજીની ભક્તિ પ્રાપ્ત થાય, અને એની સાથે એટલા ઉત્સાહિત થઈ ગયા. રામજીના ભક્ત, આપણું જીવન એમની સેવા માટે છે,
એમના ભક્ત બનીને જીવીએ. બોલે ભક્ત બનીને શું ફાયદો? वो पूछते हैं हमसे इश्क से क्या फ़ायदा, हम पूछते हैं उनसे फ़ायदे से क्या फ़ायदा. अरे हर जगह बनियागिरी क्या कर रहे हो? जरा तो ब्राह्मणत्व से युक्त रहो, हमको कुछ नहीं चाहिए. फिर भी हम जो है प्रेम से जीते हैं. प्रेम से जीना हमारा स्वभाव है और इसलिए हमने अपने आप को एक प्रेमी, एक भक्त, ईश्वर के भक्त, किसी व्यक्ति के भक्त बनोगे तो फिर वापस गए काम से कि जहाँ वो व्यक्ति आपके जीवन से बिछड़ा तो बोले अब दिल ही टूट गया, अब जी के क्या करेंगे. पूरा देवदास बनीने जीवशो. जीवशो नहीं, जीवता जीवता मरेला રહેશો. એટલે કોઈ વ્યક્તિને, કોઈ વસ્તુ, આ ફ્રેજાઇલ વસ્તુને નહીં, ઈશ્વરની સાથે કનેક્ટિવિટી, એમની સાથે કનેક્ટિવિટી બનાવશો તો બધામાં ડિવિનિટી દેખાશે. જો એમને તમે પ્રેમ કરશો તો બધાને પ્રેમ કરી શકશો. કારણ કે પ્રભુ ઈચ્છાથી મારી પાસે આ વ્યક્તિ, એને ભગવાને મોકલેલો છે. આ દુષ્ટ છે એને, આ છલ કપટી છે એને. અરે વામન દેવતા આવીને છલ કરી ગયા, તો કે આ વામન રૂપે આવ્યા છે. છેતરાશો નહીં, કારણ કે તમને ભગવાને આ 2 શોલ્ડરની ઉપર જે આપેલું છે એ ખાલી શોપીસ નથી, એની અંદર વિવેક પણ છે, બુદ્ધિ પણ છે. એટલે વિચારીને કામ કરજો, પણ રાગ દેશને વશીભૂત નહીં, અપેક્ષાઓને વશીભૂત નહીં. જે ઉચિત છે એને કરો. આ રીતે જ્યારે બાર અપેક્ષા વિહીન થઈ અને ઈશ્વરની સેવા માટે કરશો, સમત્વ રહેશે. તમે આ તમારા જીવનમાં હાર્ડરેસ નહીં આવે. ભગવાન કહે છે કે સમત્વમ યોગ ઉચ્યતે. જો ભગવાનની દ્રષ્ટિમાં સમત્વની પરિભાષા શું છે અને આપણે યોગની પરિભાષા શું છે, અને આપણે યોગ એટલે શું સમજીએ છીએ. આગળ ભગવાન યોગની બીજી પરિભાષા આપે છે 6થા અધ્યાયમાં. ત્યાં આગળ તો અત્યંત વિલક્ષણ પરિભાષા છે. ત્યાં આગળ કહે છે તમ વિદ્યા દુઃખ સંયોગમ વિયોગમ યોગ સંગીતમ. કે જે આજે દુઃખની સાથે સંયોગ, મને આ સંકુચિતામાં આ છે તે જીવભાવની આ આઈડેન્ટિટી ઉત્પન્ન કરી છે, એ જ તને દુઃખ આપે છે. એની સાથે તારો સંયોગ થયો છે, એનાથી વિયોગ થશે તો કે એ યોગ છે. અને એની પૂરી પ્રક્રિયા બતાવે છે. બોલે આત્મધ્યાન, જીવભાવથી મુક્તિ, સંકુચિતાથી મુક્તિ. યોગસ્થા કુરુ કર્માણી સંગમ ત્યક્ત્વા. સંગ મતલબ આસક્તિ, એટેચમેન્ટ. એટેચમેન્ટ મતલબ આપણે પોતાનું સુખ, સુરક્ષા, આપણે પોતાનું અસ્તિત્વ કોઈ બીજાની ઉપર આશ્રિત કરી દો. જ્યાં બીજાના ઉપર આશ્રિત થયા મતલબ એટેચમેન્ટ, સંગ ઉત્પન્ન થયો. અને સંગ ઉત્પન્ન થયો તો પછી જ્યારે એ વસ્તુથી તમે બિછડશો તો જેવી રીતે પેલા વેલ્ક્રોને ઉખાડતા ચર અવાજ આવે ને, એવી જ તમારા જેટલા પણ ઉર્જા પૂર્જા છે બધેથી અવાજ આવશે. ઓય माँ ये क्या हो गया, हमारा तो जीवन ही खत्म हो गया. जीवन भर रड़શો. કોઈના પ્રત્યે આસક્ત ના થાવ. આસક્તિમાં પરાધીનતા છે અને પ્રેમ, આસક્તિ અને પ્રેમમાં ફરક છે. કોઈના પ્રત્યે આસક્તિ થાવ છો તો એના થકી તમે તમારા પ્રયોજનની સિદ્ધિ કરવા માગો છો, પોતાનો ફાયદો જુઓ છો. અને જ્યાં આગળ પ્રેમ છે ત્યાં આગળ એના સુખમાં તમે સુખે આવશો. તત્ સુખે સુખીત્વમ. કે એનું સુખ છે, એ ખુશ છે તો હું ખુશ છું. જ્યારે રામજી રડે છે તો એમ નથી કહેતા અરે સીતા તું હતી તો પછી મને ભોજન બનાવી દેતી હતી, તું હતી તો મારી ચરણ સેવા કરતી હતી, તું હતી તો મારા વસ્ત્ર ધોઈ દેતી હતી.
એ વસ્તુ નથી કહેતા. હવે તારા વગર મારે કપડાંય ધોવા પડે છે ને, ખાવાનુંય બનાવવું પડે છે ને. વિચાર એ કહે છે કે એના શું હાલ હશે, એ કઈ સ્થિતિમાં હશે, એ કેવા કષ્ટમાં હશે. એમના દુઃખથી દુઃખી થઈ રહ્યા છે, પોતાના દુઃખથી નહીં. તો કે જ્યાં આગળ પ્રેમ હોય, પ્રેમમાં બીજાના પ્રત્યે, બીજાના સુખમાં હું સુખી છું, બીજાનું દુઃખ છે તો એને દુઃખ દૂર કરવા માગું છું. તો પ્રેમ અને આસક્તિ આ બેમાં બહુ જ એક ફાઇન છે તે લાઈન હોય છે, એ સમજવી જોઈએ. ભગવાન કહે છે સંગમ ત્યક્ત્વા, સંગને છોડીને આસક્ત ના થા, પ્રેમના સંબંધ રાખો. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા, સિદ્ધિ મતલબ કે જે મેં ઈચ્છ્યું હતું એને અનુરૂપ પ્રાપ્ત થવું, અને અસિદ્ધિ મને પ્રતિકૂળ પ્રાપ્ત થવું, કે મારે આ નહોતું જોઈતું અને એ વસ્તુ પ્રાપ્ત થઈ, અથવા તો મારે જોઈતું હતું અને મને ના મળ્યું. સિદ્ધિ અસિદ્ધિ જે મળે એને ભગવાનનો પ્રસાદ સમજી અને એને પ્રેમથી પોતાનું સૌભાગ્ય જાણો કે કમસે કમ ભગવાને મને આપ્યું છે, કંઈક તો સારું. અચ્છા, શું સારું છે? હવે આવી ઘટના થઈ, તમે કહો છો કે ભગવાન જે કરે એમાં સારું હોય. હવે આમાં તમે કહો ભાઈ તું વિચાર શું સારું છે. નહીં, મને આમાં કંઈ સારું નથી દેખાતું, મને એવું લાગતું નથી. બોલે જે દિવસે તને ભગવાનને અહીંયા આગળ એમની જે પૂરી પ્લેનિંગ છે, સ્ટ્રેટેજી છે, એ તને સમજમાં આવી જશે, એ દિવસે ભગવાન રિઝાઇન કરી દેશે અને તને ત્યાં આગળ બેસાડી દેશે. હજી આપણી બુદ્ધિ છોટી છે એ બાબતમાં, એટલે શ્રદ્ધાથી સ્વીકારો. સિદ્ધ સિદ્ધ્યો સમો ભૂત્વા સમત્વમ યોગ ઉચ્યતે. એને સમત્વ, એને યોગ કીધો. દરેક પરિસ્થિતિમાં સમત્વ. સમત્વ સુખી દુઃખી થઈ શકો, રડી પણ શકો, હસી પણ શકો, દિલ ખોલ કે, પણ મારા વિચારશીલતા વિવેક પ્રભાવિત ના થવું જોઈએ. ઉચિતનો નિર્ણય લેવો એ છે તે એ ક્યારેય એ ધૂમિલ ના થવું જોઈએ. એ ધૂમિલ થયું તો પછી તમે અહીંયા આગળ પરિસ્થિતિમાં પ્રવાહિત થઈ ગયા. અને એટલા માટે ભગવાન કહે છે કે આ ફળના ઉપર આસક્તિ, પરાધીનતા એ જ અહીંયા આગળ દોષવાન છે. આગળના એક બે શ્લોક વાંચી લઈએ. દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિયોગાત ધનંજય બુદ્ધૌ શરણમન્વિચ્છ કૃપણા ફલહેતવઃ બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે તસ્માદ યોગાય યુજ્યસ્વ યોગઃ કર્મસુ કૌશલમ. ભગવાન કહે છે યોગઃ કર્મસુ કૌશલમ. યોગ છે શું છે? કર્મમાં કુશળતા. હવે જુઓ, કર્મમાં કુશળતા યોગ છે મતલબ એવું નહીં કે તમે કર્મ કુશળતાપૂર્વક કરી રહ્યા છો, તમે બહુ દક્ષતાથી કોઈ કર્મ કરી રહ્યા છો, મતલબ કે તમે એ છે તે એ યોગ કરી રહ્યા છો, ભલે એવું નહીં. તમે યોગમાં સ્થિત થયા છો તો તમારી કર્મમાં કુશળતા આવી ગઈ. કર્મનું છે તે કર્મની કુશળતા એ છે કે તમે યોગસ્થ કેટલા છો, તમારી અંદર મનનું બેલેન્સ, વિવેક કેટલો ઉપલબ્ધ રહે છે, એ કર્મની કુશળતા છે. જ્યાં આગળ પરિસ્થિતિએ તમને પ્રભાવિત કરી દીધા, ગમે તેટલા કાર્યદક્ષ હો, તો તમે યોગથી યુક્ત નથી. ભગવાન કહે છે કે દૂરેણ હ્યવરમ કર્મ બુદ્ધિ યોગાત ધનંજય. આ અવરમ, આ નિકૃષ્ટ કર્મ છે. કયા?
તો કે જે ફલ હેતવ, જે ફળને ધ્યાનમાં રાખીને તમે બહારના વિષયને લક્ષ્ય કરી એને જ જીવનનું લક્ષ્ય માનીને એના ઉપર આશ્રિત થઈ અને જે કર્મ કરી રહ્યા છો એ કર્મ નિકૃષ્ટ છે. બહારના વિષયને પ્રાપ્ત કરો, જીવનમાં આવશ્યકતાઓની પૂર્તિ કરો, પણ એનાથી તમને સુખ મળશે, એનાથી જ તમે સુરક્ષિત છો. જો એને જીવનનું અલ્ટિમેટ ગોલ સમજી લીધું તો પછી તમે મારા ગયા, તો પછી તમારી પછી આ યાત્રા ચાલતી જ રહેશે, એન્ડલેસ સિકિંગ રહેશે. દૂરેણ હ્યવરમ કરમ બુદ્ધૌ શરણ માનવિચ્છ. એટલા માટે આ જે અહીંયા આગળ યોગ બુદ્ધિ છે, જે મેં તને જ્ઞાન આપ્યું, આ જે પ્રામાણિક નિશ્ચય છે એના શરણમાં આવ. કૃપણા ફલ હેતવ. આ તો કૃપણ માને કંજૂસી છે કે તારા જીવનનું લક્ષ્ય, તારું સામર્થ્ય જે છે એ શેના માટે છે? મનુષ્ય જીવનનું સામર્થ્ય આ પરમ લક્ષ્યની સિદ્ધિ માટે છે. એ તારું પોટેન્શિયલ હતું અને તે અહીંયા આવી અને બહાર છે તે આ ભોગવવામાં જ જીવન વ્યતીત કરી દીધું. આએ થે હરિભજન કો ઓટન લગે કપાસ. બોલે કે બસ આમ જ છે તે જીવન વેડફી નાખ્યું. કૃપણા ફલ હેતવ. આ છે ને ડેઇલી વેજીસ પર જીવવું છે, ફળની પ્રાપ્તિ અને એમાંથી સુખ લેવું કે પેલું આજે મજૂરી કરી અને પછી છે તે વેજીસ મને મળી, વેતન મળ્યું અને એ મળ્યો તો કે હા હવે પરિવારને પણ 2-4 રોટલાના અંતે ને પછી બધું એનું શું કરવું? તો કે સ્પિરિચ્યુઅલ. એ પણ સ્પિરિચ્યુઅલ થતા હોય છે, એમની સ્પિરિટ બોટલમાં હોય છે, પણ અહીંયા આગળ કહે છે કે આ કૃપણતા છે. તારું સામર્થ્ય આટલું નથી, તારું સામર્થ્ય એ પરમ આનંદ, જે મૂળ આનંદનો સ્ત્રોત છે, એટલે એમાં જાગૃતિ, એ તારું સામર્થ્ય. અને તું ક્યાં આ વિષયો, કૃપણ આ તુચ્છ વિષયોમાં પોતાને અહીંયા આગળ સંડોવી રહ્યો છે. બુદ્ધિયુક્તો જહાતિહ ઉભે સુકૃત દુષ્કૃતે. જે અહીંયા આગળ આ દ્રષ્ટિથી, આ બુદ્ધિથી યુક્ત, આ યોગયુક્ત થઈને કર્મ કરે છે, ઈશ્વરની સાથે કનેક્ટિવિટીથી જહાતિ ઇહ સુકૃતા દુષ્કૃતે, પાપ અને પુણ્ય બંનેમાંથી મુક્ત થઈ જાય છે. પહેલી વસ્તુ તો પાપથી મુક્ત થાય છે. પાપ મતલબ જે સ્વકેન્દ્રિતા, સ્વાર્થથી પ્રેરિત થઈને જે કર્મ કરીએ એ પાપ હોય છે. અને સુકૃત માને પુણ્ય શું છે? કે બીજાની સેવા માટે કરીએ છીએ, હું સ્વાર્થથી ફ્રી થઈને કરું છું, એ શું છે? પુણ્ય. ભગવાન કહે છે કે આ પાપ અને પુણ્ય બંનેમાંથી મુક્ત થઈ જઈશ. મતલબ કે પહેલાં તો પાપથી તો પહેલાં જ છુટકારો થઈ ગયો, કારણ કે હવે મારી અંદર એ વૃત્તિ છે કે મારે મારા માટે નહીં, હું બીજાના માટે જોઉં. પણ એ પછી એવું સહજ થઈ ગયું, એટલું સહજ થઈ ગયું કે હવે મારી અંદર એનું કોઈ કરતાપણાનું અભિમાન નથી, એ મારો સ્વભાવ બની ગયો. એ સ્વભાવ બની ગયો મતલબ કે હવે હું પુણ્ય કરું છું, બોલે હું પુણ્ય પણ નથી કરતો, આ તો મારો સ્વભાવ છે, હું મારા સ્વભાવને જીવું છું. પુણ્યના ત્યાગનો મતલબ છે પુણ્ય કર્મનું અભિમાનનો ત્યાગ. હું કરું છું, બોલે કે અરે ભગવાન મારી પાસે કરાવે છે, મને પરિસ્થિતિ આપી અને હું તો એમની સેવા કરી રહ્યો છું, એનું હું આનંદ લઈ રહ્યો છું. જ્યાં આવી વૃત્તિ થઈ ગઈ, હવે મને પુણ્યનો પણ બોજો નથી, પાપથી પણ હું મુક્ત છું. તસ્માદ યોગાય યુજ્યસ્વ. અર્જુન, એટલા માટે તું યોગનો આશ્રય લે, કારણ કે યોગયુક્ત થવું એ જ કર્મમાં કુશળતા છે. જો યોગયુક્ત થશો તો તમારા કાર્યમાં દક્ષતા એની જાતે જ આવવા લાગશે. કેમ? કારણ કે તમારી અંદર સ્વાર્થ નથી, અને સ્વાર્થ નથી તો વિચારશીલતા પણ છે, સૂક્ષ્મતા છે, સંવેદના છે, અને સાથે સાથે કર્મમાં ઉપલબ્ધતા છે. જ્યારે કર્મ પૂરા સમગ્રતાથી વર્તમાનમાં ઉપલબ્ધ રહી અને પ્રેમથી કરો છો, એ કર્મ સુંદર જ થાય છે. એમાં આપણા એક વિશેષ હસ્તાક્ષર જણાય છે.
એટલા માટે ભગવાન કહે છે યોગ કર્મસુ કૌશલમ. હવે અહીંયા આગળ કહેશે કે આ જે યોગનો આશ્રય લીધો, એ યોગનો આશ્રય લીધા પછી ભલે કે એક સમય એવો આવે છે કે આ અહીંયા આગળ બહારના કર્મના બોજા આ બધાથી મુક્ત થઈ અને એ પરમ લક્ષ્યની સિદ્ધિ થઈ ગઈ. એ લક્ષ્યની સિદ્ધિ થઈ તો એનું શું લક્ષણ છે કે જેણે પરમાત્માને પ્રાપ્ત કરી લીધા, જે એમાં સ્થિત થઈ ગયો, કે જેની અંદર આ જ્ઞાન સ્થિર થઈ ગયું, તો કે એનું લક્ષણ જે પ્રસિદ્ધ સ્થિત પ્રજ્ઞનો પ્રસંગ છે. તો એ પ્રસંગ આપણે આવતીકાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી